એક ગામ હતું માનકુવા જેવું, નાનું એવું ગામ. અને એ ગામની અંદર એક કુંભાર ભાઈ રહે. એ માટીમાંથી અલગ અલગ પ્રકારના વાસણો બનાવે, વેચે, એનું ગુજરાન ચાલે. એક વખત તમારા જેવા કોઈ યુવકે એને સલાહ આપી કે માટીમાંથી વાસણો બનાવીને વેચે છે, પણ એમાં કેટલીક કમાણી થાય. તારે કમાણી કરવી હોય તો તને એક ઉપાય બતાવું. પેલો ભાઈ કે કમાણી તો કરવી જ હોય ને ભલા માણસ. યુવકે એમને એવું કહ્યું કે અત્યારે યુવાનોમાં ચલમ પીવાની એક ફેશન ચાલે છે, એટલે માટીમાંથી ચલમ બનાવીને જો વેચો તો તમને કિંમત સારી મળે. અને આમ પણ માટીમાંથી ચલમ બનાવી હોય ને તો એને ઓર્ગેનિક કહેવાય. આજકાલ ઓર્ગેનિકનો જમાનો છે, એટલે ઓર્ગેનિક ચલમનું વેચાણ વધશે, તને સારી એવી કમાણી થશે. પેલા કુંભારભાઈને આ વિચાર બરોબર મનમાં ચોંટી ગયો. વાત તો સાચી છે. એ માટી લાવ્યા, ગુંદીને તૈયાર કરી, ચાકડો ફેરવવાનો ચાલુ કર્યો, ચાકડા ઉપર માટીનો પિંડો મૂક્યો, પોતાનો અંગૂઠો અડાડી અને ભૂંગળી જેવો આકાર પેલી ચલમ બનાવવા માટે પિંડામાંથી આપવાનું શરૂ કર્યું. અને બરાબર એ જ વખતે એનો એક મિત્ર ત્યાં આવ્યો. એ મિત્રએ કહ્યું કે હું વારે વારે તારી ઘરે આવું, તું કાંઈક ને કાંઈક બનાવતો હોય, ક્યારેક તાવડી બનાવતો હોય, ક્યારેક કાંઠા બનાવતો હોય, ક્યારેક બાળકો માટેના ગલ્લા બનાવતો હોય. આજે તો કંઈક જુદું બને છે. આવી ભૂંગળી મેં કોઈ દી નથી જોઈ, આ શું બનાવે છે? એટલે કુંભારભાઈએ કહ્યું કે હું છે ને ચલમ બનાવું છું. કેમ? તો કે મને એક યુવકે સલાહ આપી છે અને એની સલાહ સાચી છે. ચલમ બનાવવું, યુવાનો ચલમ પીવે છે, વેચાય, કમાણી સારી થાય. પેલા મિત્રએ કહ્યું કે તને જે સલાહ આપીને સલાહ સાચી છે, પણ સલાહને અમલમાં મૂકવા માટેનો સમય યોગ્ય નથી. કુંભારભાઈ કે કેમ એવું કહો છો? એ કે ચલમ છે ને શિયાળામાં વધારે પીવાય. અત્યારે માર્ચ મહિનો ચાલે છે, હમણાં ઉનાળો આવશે. ઉનાળામાં ચલમ ના પીવાય એટલે તારી ચલમ બહુ વેચાશે નહીં. તારે કમાણી કરવી હોય ને તો માટલા બનાવ, માટલા બનાવ, લોકોને અત્યારે એની જરૂર પડશે, માટલા વેચાશે. કુંભારભાઈને થયું વાત તો તારી એ સાચી છે. એટલે એમણે શું કર્યું કે પેલા માટીના પિંડામાંથી હજુ આમ સેજ આકાર ચલમનો બહાર નીકળ્યો હતો. એ માટીના પિંડા ઉપર જોરથી એક થપાટ મારી, ફરી પાછો એને માટીનો પિંડો બનાવી દીધો, મૂળ સ્થિતિમાં આવી ગયો. અને પછી માટલું બનાવવા માટે પોતાનો અંગૂઠો અડાડ્યો, માટલાનો આકાર શરૂ થયો અને એ વખતે માટીનો પિંડો બોલ્યો. માટીનો પિંડો કે એ ભાઈ આ બધું શું ચાલે છે? પેલો કુંભારભાઈ કે કેમ? તો કે આ કંઈક અલગ બનતું તું, હવે કંઈક અલગ બને છે. શું બનાવતો તો? કુંભારભાઈએ કહ્યું ચલમ બનાવતો હતો. તો હવે શું બનાવે છે? કે માટલું બનાવું છું. કેમ? તો કે મારો વિચાર બદલાઈ ગયો. માટીનો પિંડો હવે જે જવાબ આપે છે, માટીના પિંડાએ કહ્યું તારો તો વિચાર બદલાણો, પણ તારો વિચાર બદલાવાને કારણે અમારું તો જીવન જ બદલાઈ ગયું. અમે પેલા ચલમ બનવાના હતા, પણ તારો વિચાર બદલાણો એટલે હવે અમે માટલું બનશું. પણ પછી આ માટીનો પિંડો જે બોલે છે ને એ આપણા આજના વિષયનો પાયો છે. એ માટીનો પિંડો એવું કહે છે ભલું થજો ભગવાનનું કે તારો વિચાર બદલાયો. કારણ કે જો તારો વિચાર ના બદલાયો હોત તો અમે ચલમ બનત, અને ચલમ બનત એટલે અમે બળત અને બીજાની બાળત. પણ તારો વિચાર બદલાયો એટલે હવે અમે માટલું બનશું, અને માટલું બનશું એટલે અમે ઠરશું અને બીજાને ઠારશું. વ્યક્તિનો વિચાર બદલાય એટલે વ્યક્તિનું જીવન બદલાય, અને વ્યક્તિનું જીવન બદલાય એટલે જે વ્યક્તિ બળવાનો હોય અને બાળવાનો હોય એ વ્યક્તિ ઠરે અને બીજાને ઠારે. આ પ્રકારના વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આ પ્રકારના પ્રવચનો રાખવા માટેનું કારણ પણ એ જ હોય કે થોડા વિચારોના બીજ રોપાય. કોઈ પણ વ્યક્તિએ જીવનમાં સુખી થવું હોય તો એના માટે એણે 5 પ્રકારના સ્વાસ્થ્યનો વિચાર કરવો પડે.
અને આજે હમણાં જ અહીંથી ઉદ્ઘોષકે વાત કરી એ પ્રમાણે હું 5 પ્રકારના સ્વાસ્થ્યની વાત કરવાનો છું. પ્રત્યેક વ્યક્તિએ સુખી થવું હોય, પ્રત્યેક વ્યક્તિએ સફળ થવું હોય. આમાં બેઠેલી વ્યક્તિને એવું પૂછવામાં આવે કે તમારામાંથી જેને હેરાન થવું હોય, જેને બરોબરની મુશ્કેલીઓમાં પોતાનું જીવન વિતાવવું હોય એવા કેટલા? તો કોઈ હાથ ઊંચા ન થાય. બધાને સુખી જ થવું હોય, બધાને મસ્ત જીવન જીવવું હોય, બધાને 2-5 કરોડવાળી જોબ જ જોતી હોય. નાની તો આપણને ફાવતી જ નથી. હવે સપનાઓ તો બહુ ઊંચા હોય, સફળ તો બધાને થવું હોય, પણ એના માટે આ 5 પ્રકારનું સ્વાસ્થ્ય અત્યારથી ધ્યાનમાં લેવું બહુ જરૂરી છે. આ 5 પ્રકારના સ્વાસ્થ્ય કયા? સૌથી પહેલું, અહીંથી થોડી પ્રેક્ટિકલ વાતો આવશે. સૌથી પહેલું, અને એ છે ફાઇનાન્શિયલ હેલ્થ, નાણાકીય સ્વાસ્થ્ય. જો સુખી થવું હોય તો નાણાકીય સ્વાસ્થ્ય જરૂરી છે. આર્થિક દ્રષ્ટિએ તમે સમૃદ્ધ હોય એ જરૂરી છે. લોકો ભલે એવી વાતો કરે કે પૈસો હાથનો મેલ કહેવાય, આ બધી માયા છે, પણ એ માયા વગર જીવવું પણ મુશ્કેલ નથી, એ સમજજો. જો વ્યવહાર ચલાવવો હોય, જગતની અંદર સારી રીતે રહેવું હોય, તો એના માટે પૈસા બહુ જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રની અંદર એક લોભી વાણિયાનું આખ્યાન આવે છે, અને એમાં હરિલીલામૃતની અંદર જે આખું વર્ણન કર્યું છે કે જેની પાસે પૈસા હોય એને લોકો કેવું માન સન્માન આપે, એનું વર્ણન કર્યું છે આખું. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, નાણાં વગરનો ના થયો ને નાણે નાથા લાગ. પૈસા આવે ને લોકો એને તમે તમારા આજુબાજુ જ જોયું હશે, બીજે ક્યાં જોવાની જરૂર છે? આપણા ઘરમાં જ ભાઈ, તમે ભલે ને પોસ્ટ ગ્રેજ્યુએટ હોય ને PhD કર્યું હોય, પણ તમારા જ ઘરમાં જો ક્યાં કોઈ જગ્યાએ કમાઈ ગયો, ભલે પછી જમીનમાં જ કમાણો હોય ખાલી, પણ ક્યાંક હાથ લાગી ગયો ને પૈસા આવી ગયા, અને પછી એને સ્ટેજ મળી જાય. તમે PhD થયેલા હોય ને, આ દુનિયા તમને સ્ટેજ ન આપે, તમને મંચ આપે પૈસાને કારણે. તો પૈસા બહુ જરૂરી છે. અને એના માટે મારે કરવાનું શું? પૈસા બધાને કમાવા હોય, પણ વર્તમાન સમય અને યુવા માનસને ધ્યાનમાં લઈને હું કહું છું, પહેલું મિત્રો, અત્યારથી એક ટેવ પાડજો, અને એ ટેવ છે બચતની. સેવિંગ કરવાની ટેવ પાડજો અત્યારથી. સ્વામિનારાયણ ભગવાને આપણને આજ્ઞા કરી છે જેટલી આવક હોય એ પ્રમાણે ખર્ચ કરવો. અને અત્યારે સ્વામીજી આવક લોકો જોતા જ નથી, ખર્ચ જ ધબેડે જ રાખવાનો. હું આઈફોન વાપરતો નથી, પણ હું ખાતરીપૂર્વક કહું કે આમાંથી કેટલાય પાસે આઈફોન હશે. બોલો, આઈફોનની કમાણી નથી, પણ આઈફોન છે. હું આગળ વાત કરવાનો છું થોડી, પણ પહેલું બચતની ટેવ પાડજો મિત્રો. થોડી પણ આમાં ઘણા એમ કે પણ હજી કમાવાનું જ ચાલુ નથી થયું, બચત ક્યાંથી કરવી? પણ હું એમ કહું છું, કમાવાનું શરૂ કરો એટલે બચતની ટેવ પાડજો. અત્યારે તમારામાંથી અમુકનો કદાચ અભ્યાસ ચાલતો હશે, અમુક ધંધામાં લાગી ગયા હશે, અમુક નોકરીમાં લાગી ગયા હશે. કેટલાકને એ પ્રશ્ન થાય કે પણ હજી આવક જ એટલી નથી, પગાર જ એટલો નથી, બાપુજી પાસે મંગાવવા પડે દર મહિને, તો માંડ ઘર પૂરું થાય છે. એમાં ક્યાં બચત કરવી? વ્યક્તિ પ્રયત્ન કરે ને તો બચત કરી શકે. મિત્રો, એ નાની બચત તમને જે મદદ કરશે ને, તમે કલ્પના નહીં કરી હોય. 2011ની સાલમાં હું જુનાગઢ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ ઓફિસર હતો, ક્લાસ 1 અધિકારી તરીકે કામ કરતો. મારે ત્યાં મારા એક ક્લર્ક હતા, અને એ ક્લર્કની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હું એટલા માટે કહું છું કે એને કોઈ જમીન કે એવું કશું જ નહોતું, માત્ર ક્લર્ક તરીકે નોકરી કરતા હતા, અને એ જે પગાર મળે એ જ એની આવક. એની દીકરીના લગ્ન હતા, એટલે દીકરીના લગ્નની કંકોત્રી લઈ અને મને મળવા માટે આવ્યા. મેં એમને બેસાડ્યા. એ વ્યક્તિ અત્યંત પ્રામાણિકતાથી નોકરી કરનાર વ્યક્તિ હતી. નહીતર સરકારમાં પગાર તો એમ કે સંભારા ચટણીમાં જાય, કારણ કે બીજું જ બધું આવતું હોય. અમારે રાજકોટનું તમે છાપામાં વાંચતા જ હશો, અત્યારે તમારે ભુજવાળાએ રાજકોટ આવીને હાઈ ક્લાસ પરાક્રમો ચાલુ કર્યા છે. તો સરકારી નોકરીમાં એવું કહેવાય કે ભાઈ પગાર સિવાય બીજું ઘણું બધું હોય, પણ આ વ્યક્તિ પૂરી નિષ્ઠાથી કામ કરનારી. અને તમને એ કહો કે આ તંત્રની અંદર
જેવી રીતે ચોર છે ને એ જ રીતે પૂરી નિષ્ઠા સાથે કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ છે, એ સમજજો. એવા આઈએએસ અધિકારીઓ છે, એવા આઈપીએસ અધિકારીઓ છે કે જે દિવસ રાત કામ કરે છે અને પગાર સિવાય બીજી 5 પૈસાની કોઈ આવક અનૈતિક રસ્તેથી મેળવતા નથી. આ ભાઈ એવા હતા, પૂરી નિષ્ઠાથી કામ કરે. મેં એમને બેસાડ્યા ને એવું કહ્યું કે જો ભાઈ, તમારી દીકરીના લગ્ન છે, સામાજિક પરંપરા પ્રમાણે કેટલો ખર્ચો તો કરવો જ પડતો હોય. તમારી સ્થિતિની મને ખબર છે, તમારી પાસે બીજી કોઈ મિલકત નથી, પગારની જ માત્ર આવક છે. એટલે તમારે કંઈ મદદની જરૂર હોય તો મને કહો, હું આપણા કોન્ટ્રાક્ટરોને કહું તમને અત્યારે 2-5 લાખ રૂપિયા ઉછીના આપે અને તમારી અનુકૂળતા થાય ત્યારે તમે એને પાછા આપજો. મને કંઈક ના સાહેબ, કાંઈ જરૂર નથી. મેં બીજી વખત કહ્યું, હું ખરેખર કહું છું, જરૂર હોય તો કહો, કારણ કે દીકરીના લગ્ન છે, દીકરીની પણ કેટલીક અપેક્ષાઓ હશે. અને પછી એમણે મને જે વાત કરી, મને કહે સાહેબ મારી દીકરી 23 વર્ષની થઈ. આ દીકરીનો જ્યારે જન્મ થયો ને સાહેબ, ત્યારે જ મને ખબર હતી, મારી પત્નીને ખબર હતી કે એક સમયે આપણે આ દીકરીને વિદાય આપવાની થશે. અને અમારું નક્કી હતું કે અમારે કોઈ અનૈતિક રીતે પૈસા કમાવા નથી. એટલે પતિ પત્ની બંનેએ સાથે બેસીને નક્કી કરેલું કે આપણે ઘર ખર્ચમાં કાપ મૂકવો પડે તો કાપ મૂકશું, પણ દર મહિને જેવો પગાર થાય એટલે પગારની આવકમાંથી સૌથી પહેલા 1 ગ્રામ કાચું સોનું લઈ લેવાનું. 1 ગ્રામ કાચું સોનું, ઘરેણું નહીં લેવાનું, તો ઘડાઈનો ખર્ચ લાગે. કાચું સોનું 1 જ ગ્રામ લેવાનું. અને મારો પગાર 23 વર્ષ પહેલા જેટલો હતો એમાંથી હું 1 ગ્રામ સોનું થોડી રકમ કાઢું તો લઈ શકતો હતો. અને આજે સોનાનો ભાવ થયો છે તો મારો પગાર એવો છે કે આજે હું 1 ગ્રામ સોનું લઈ શકું છું. ક્યારેક સરકાર તરફથી બોનસ મળે, ક્યારેક એરિયર્સ મળે, એમ કરતાં કરતાં તે વખતે થોડું વધારે લઈ લઉં. આમ કરીને અત્યાર સુધીમાં કુલ 35 તોલા સોનું ભેગું થયું છે. એમાંથી 15 તોલા દીકરી અને જમાઈને ભેટમાં આપશું ઘરેણા કરીને, અને બાકીના 20 તોલામાંથી મારા આખા લગ્નનો પ્રસંગ નીકળી જશે. મને કોઈ ચિંતા નથી અને મારે કોઈના પૈસા જોતા નથી. આને કહેવાય બચત. યોગ્ય બચત કરવાની ટેવ પાડજો મિત્રો, કારણ કે જો તમારી બચત થશે ને તો એ બચત તમને ક્યાં પહોંચાડી દેશે ને ખબર પણ નહીં પડે. પરિવારની અને તમને વધારે ટકોરો મારવો પડે, કારણ કે બહેનોને બચત કરવાની ટેવ હોય, એ છુપી રીતે તમને ખબર ન પડે. તમારી પાસેથી શાકભાજી માટે 100 રૂપિયા લીધા હોય અને 100 માંથી ક્યારે 20 રૂપિયા અલગ જતા રહીએ ખબર ન પડે. બોલો, એને બચત કરવાની ટેવ હોય. અને બહેનોની બચત કરવાની ટેવ કેવી હતી એનો ખ્યાલ આપણને ક્યારે આવ્યો? મોદી સાહેબે જ્યારે નોટબંધી દાખલ કરી ત્યારે. ઘણાઈના ઘરમાં, હું મારું કહું, મારા ઘરવાળા 25,000 રૂપિયા મને કે 25 પડ્યા છે. બધે ક્યાં ક્યાં ડબરામાં ક્યાં રાખ્યા હતા, કઈ જગ્યાએ ઘઉંમાં ક્યાં મૂકી દીધા હતા. એ લોકોને બચત કરવાની ટેવ છે ને સાહેબ. એ જ બચત કરવાની ટેવ ઘણા બધા પુરુષોને જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એમની પત્ની પૈસા આપતી હોય છે, ચિંતા કરોમાં આ લ્યો તો હું એ બચત કરી શકું. બચત કરવા માટે મારે કરવું શું પડે? એક તો ખોટી દેખાદેખી બંધ કરી દેવી પડે. અત્યારે દેખાદેખીમાં સાહેબ એટલો ખર્ચો થતો હોય. અહીંયા આ સહજાનંદ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણે આવ્યા હોય અને ગ્રાઉન્ડની અંદર કાર જોઈએ, આપણી હારે જ ભણતો હોય, આપણી બાજુમાં જ બેસતો હોય, એની કાર જોઈએ અને આપણી સામાન્ય કાર જોઈએ, તરત જ પહેલો જ વિચાર આવે, ગમે એમ થાય, સારું કાર તો સારી લેવી જોશે. દેખાદેખીમાં કેટલો ખર્ચો થાય છે. હું જે મોબાઈલ સારામાં સારા લઉં છું ને એ મને એનો ઉપયોગ કરવાની મજા આવે છે એટલે નહીં, સમજો. હું તમને ખાતરીપૂર્વક કહું કે આઈફોનનો લગભગ 80% જેટલો ઉપયોગ લોકો કરી જ નથી શકતા. 80% ઉપયોગ કરી જ નથી શકતા અને તોય રાખે. શું કામ? દેખાદેખી. મારે તો અલગ અલગ લેક્ચરમાં જવાનું થાય. સુરતની અંદર તમે જુઓ એટલે અબજોપતિ માણસો પડ્યા છે સુરતમાં. આપણને મળે આમ આમ પ્યોર દેશી, સાહેબ તમારો મોબાઈલ નંબર આમાં નાખી દો ને. આપણને એમ કે હાથમાં દઈએ, આપણા હાથમાં મોબાઈલ. તો આપણે કંઈ પણ તમે આમાં લખી લ્યો એ કે આ પણ ફાવતું નથી સાહેબ. હોય પાછો આઈફોન 15 પ્રો લેટેસ્ટ મોડલ લઈ આવે, આ પણ ફાવતું નથી એમ તમે આમાં નાખી દો. આ શું કામ એને આવે છે? દેખાદેખીને કારણે.
મારી આ દેખાદેખી બંધ થવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ તો મેં એવી જોઈ છે કે એને વિદેશ જ ભણવા માટે જવું છે. શું કામ? તો કે ચનો ગયો, મનો ગયો ને ભનો ગયો, એટલે કનાએ ત્યાં જ જવું છે. એમ કનાની કેપેસિટી છે કે કેમ, કનાના બાપની કેપેસિટી છે કે કેમ, કનો પોતે ત્યાં બરોબર એ વિષયમાં આગળ વધી શકશે કેમ, એ કશું જ જોવું નથી. બાકીના ગયા એટલે મારે જવું છે. મિત્રો, દેખાદેખી બંધ થાય ને તો બહુ જ મોટી અસર આપણા જીવન ઉપર પડી શકે એમ છે. એટલે કોઈ સાથે, ભગવાને મને જે જીવન આપ્યું છે, મારું જીવન મને મુબારક, મારે બીજા કોઈ જોડે કમ્પેરિઝન મારી કરવાની ના હોય. અને ત્રીજી બાબત એમાં આવે કે હું બચત કરું છું, ખોટા ખર્ચા બંધ કરું છું, અને એ બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરું છું. ખાલી બચત કરીને પૈડી રાખો ને તો એ કામમાં ન આવે. એ તો ફુગાવાના કારણે ઘસાતા જાય પૈસા. હું માની લ્યો કે દર મહિને એમ નક્કી કરું કે ભાઈ મારા પગારમાંથી ચલો ને દર મહિને વધારે નહીં, આપણે 1000 રૂપિયા જુદા કાઢતા જાય. તમે 1000 રૂપિયા જુદા કાઢતા જાઓ, પણ એ 1000 રૂપિયા એમનેમ પડ્યા રહે તો એનો કોઈ મતલબ નથી. કારણ કે 10 વર્ષ પછી તમારા જેટલા ભેગા થયા હશે ને એનું મૂલ્ય પાછું તળિયે આવી ગયું હશે. એનું યોગ્ય રોકાણ થવું જરૂરી છે. આ મેં તમને જેની વાત કરી, એ ક્લાર્ક પોતાની દીકરીને પરણાવી શક્યા કારણ કે એને રોકાણ યોગ્ય જગ્યાએ કર્યું. આપણા વડીલો છે ને, ભલે અભણ હતા, ભલે એને કદાચ લોકો કહેતા ઓછી ખબર પડે છે, પણ આમ અત્યારે મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી વિચાર કરો ને તો આપણને ખબર પડે સાહેબ કે એ લોકો અદ્ભુત હતા. શું કામ? કારણ કે એમને રોકાણ બે જ જગ્યાએ કર્યું. તમે જોજો, એક તો જમીનમાં, બીજું સોનામાં. આ બે જ જગ્યાએ વડીલો રોકાણ કરતા. થોડાક પૈસા ભેગા થાય કે એક જમીનનો ટુકડો લઈ લ્યો ને, ટુકડો લેવા એમને નાનો પ્લોટમાં ટેકાવી દો ને. જમીનમાં જ પૈસા રોક્યા છે. અને બીજું રોકાણ એને ક્યાં કર્યું છે? જમીનની સાથે સાથે સોનામાં. સારી એવી આવક થઈ હોય, પાક સારો આવ્યો હોય, ભાવ સારા મળ્યા હોય, મરચાનો પાક બહુ સારો આવી ગયો, ભાવ સારા મળી ગયા, તરત જ વડીલ એવું કહે, તમે જોજો, વહુને એકાદું ઘરેણું કરાવી દો. ખબર જ છે કે આ કાયમ માટે સાહેબ લિક્વિડિટી કેટલી, જ્યારે પૈસાની જરૂર પડે તરત પૈસા મળે. જમીનમાં હજી થોડીક વાર લાગે, આમાં તો પૈસા જોઈ ત્યારે મળે. યોગ્ય જગ્યાએ રોકાણ થાય એ બહુ જરૂરી છે. આજકાલ કદાચ આપણે થોડી બચત કરી અને રોકાણ કરવામાં ચડ્યા છીએ ને તો એમાં એક શેર બજારની પકડી લીધું. તમે જોજો, હું ફરી કહું, ઇન્વેસ્ટમેન્ટ માટે શેર બજાર સારું. મેં સારી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ સારું. પણ આજે કેટલાય યુવાનો શેર બજારમાં સટ્ટાના રવાડે ચડી ગયા છે. કેટલાય. કદાચ શક્ય છે કે આમાંથી કોઈને પણ એમાં મજા આવતી હોય ફ્યુચર ઓપ્શનમાં. કારણ કે ફ્યુચર ઓપ્શન વસ્તુ જ એવી છે જેમાં કરતા હશે ને ખબર પડે. સ્વામી, સવારે તમે 1 રૂપિયો નાખો તો એવું બને કે સાંજે એ 1 રૂપિયામાંથી 3 રૂપિયા થઈ ગયા હોય, 3 ગણા એક દિવસમાં. અને અવળું થાય ને કે 3 રૂપિયા નાખો તો એમાંથી 1 રૂપિયો થઈ જાય. એવું NSEની વેબસાઇટ, એના ઉપર એ લોકો સૌથી પહેલી જ સૂચના આપે છે, અને છાપાઓમાંય તમે આ વાંચ્યું છે. પહેલી જ સૂચના કઈ આપે છે? ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ કરનારા 100 વ્યક્તિ પૈકી 90 વ્યક્તિ પૈસા ગુમાવે છે. આવું પહેલા જ લખીને આપે છે. 100 માંથી 90 વ્યક્તિ પૈસા ગુમાવે છે. અને તોય આપણે ઠોકી. શું કામ? આપણને તેમ જ હોય, હું ઓલા 10માં છું, આપણે 90માં નથી. એ 90 તો ડોબા કહેવાય, એને કંઈ ખબર ન પડે. આપણે તો હોશિયાર છીએ, એટલે 10માં આપણે છીએ એમ માનીને જાય. અત્યારે સાહેબ આર્થિક મુશ્કેલીઓને કારણે લોકોની આત્મહત્યાના પ્રમાણ પણ એટલા બધા વધી ગયા છે. સુરતમાં અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે મંદી આવી છે, જો 3 દિવસ પહેલાંનો તમે રિપોર્ટ વાંચ્યો હોય તો તમને ખબર પડે સાહેબ, 70 વ્યક્તિઓએ આપઘાત કર્યો. 70 વ્યક્તિઓએ. આની પાછળનું કારણ કયું? નાણાકીય યોગ્ય આયોજન ન કરી શક્યા. એ જ. જો યોગ્ય બચત કરી હોત અને એ બચતનું યોગ્ય રોકાણ કર્યું હોત તો જ્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે ને ત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓની અંદર ટકી શકાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર આપણને બધાને આજ્ઞા કરી છે કે ભાઈ થોડોક અનાજની બચત કરી રાખવી મહારાજ. અને એમને ત્યાં સુધી કીધું છે ઘાસ પૂળો એ હાચવી રાખવો, કારણ કે માત્ર આપણું નહીં, પશુઓનો પણ વિચાર કરવો. આમ તો શિક્ષાપત્રી વાંચીએ ને અને શિક્ષાપત્રીનો અમલ કરીએ ને તો જિંદગીમાં બીજું કંઈ કરવાની જરૂર જ નથી.
સરદાર પટેલ એવું કહેતા કે આ દેશની અંદર બીજા કોઈ કાયદાની જરૂર ન પડે, જો લોકો શિક્ષાપત્રીનો અમલ કરવા માંડે તો કોઈ કાયદાની જરૂર જ ના પડે. એટલી સરસ વાતો ભગવાને પોતે આપણને કરી છે. એમણે કહ્યું છે કે બચત કરતા શીખો. તો હું બચત કરું અને બચતનું યોગ્ય રોકાણ કરું. મિત્રો એટલું યાદ રાખજો, ટૂંકા રસ્તે પૈસા કમાવા જઈશું તો નહીં જ કમાઈ શકાય. કદાચ ટૂંકા ગાળા માટે એવું લાગશે કે આવ્યા, પણ આમ સરવાળે તમે જોવા જાવ ને તો તમારું બધું લઈને જ જશે. અને હું ફરી કહું છું કે આપણે જ્યારે આ છાપામાં તમે સમાચાર વાંચો, આપણને ખબર પડે કે વ્યક્તિ પ્રગતિ કરીને ક્યાં પહોંચી ગઈ હોય, પણ યોગ્ય નાણાકીય નિર્ણય ન લઈ શકવાને કારણે ઝડપથી પૈસાદાર બની જવાની લાલચમાં એ જ વ્યક્તિ ઉપરથી ફટ કરતી નીચે આવી હોય. બીજે ક્યાંય ઉદાહરણ લેવા જવાની જરૂર નથી સાહેબ. ધીરુભાઈ અંબાણી આ દુનિયા છોડીને ગયા ત્યારે એના 2 દીકરાઓ વચ્ચે એણે સંપત્તિની વહેંચણી કરી. બંને દીકરાઓ, મુકેશ અંબાણી ને અનિલ અંબાણી. આપનામાંથી મોટાભાગનાને ખબર હશે કે બંને ભાઈઓને જે પ્રમાણે કંપનીઓની વહેંચણી કરવામાં આવી એ પ્રમાણે વધારે લાભ કોને આપવામાં આવ્યો હતો, મુકેશ અંબાણીને કે અનિલ અંબાણીને? એક્ઝેક્ટ અનિલ અંબાણી. સારામાં સારી કંપની એમની પાસે હતી, આર પાવર જેવી સારી કંપની બધી. અને અત્યારની સ્થિતિએ તમે જુઓ, મુકેશ અંબાણી ક્યાં પહોંચ્યા અને અનિલ અંબાણી ક્યાં છે. તમે જુઓ, એક વ્યક્તિ 8 લાખ કરોડ કરતાં વધારે સંપત્તિના માલિક બની શકે અને બીજી વ્યક્તિ ઉપર લાખો કરોડનું દેવું હોય. આવી સ્થિતિ કેમ? કારણ કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લઈ શક્યા નાણાકીય બાબતમાં. અનિલ અંબાણીનું તમે જીવન જુઓ ને તો તમને ખબર પડે, બધું છેલ બટાવ જીવન હતું. આમાં ઘણા કહેતો સાહેબ મુકેશ અંબાણીને શું બાકી રહ્યું, 5000 કરોડ ઠોકી નાખ્યા છોકરાના લગ્નમાં. પણ એ 5000 કરોડનો ખર્ચ પેલા યોગ્ય બચત, યોગ્ય રોકાણ દ્વારા, પોતાની કંપનીના યોગ્ય સંચાલન દ્વારા 8 લાખ કરોડની સંપત્તિ પેદા કર્યા પછી કર્યો છે. આપણે એમનેમ ઠોકે છે, વ્યાજે પૈસા લઈને કેટલાક તો બોલો વ્યાજ કે લગ્ન તો થવા જ જોઈએ ભાઈ. મારે મિત્રો તમને એ કહેવું છે કે તમારામાંથી હજી જેટલાના લગ્ન બાકી હોય ને, આ પ્રી વેડિંગના ચક્કરમાંથી બહાર આવજો, પછી હપ્તામાંથી બહાર નહીં આવી શકો. ખરેખર આ જેને ઈ તમારી ખાલી 10 મિનિટની વિડીયો માટે ઓલા તમને જે સપના બતાવે હીરો જ બનાવી દે તમને. આપણે ગોવા જવું છે, આપણે ફલાણી જગ્યાએ જવાનું છે, વાં જવાનું છે, અને પછી બિલ આવે તો ખબર પડે 2.5 લાખ રૂપિયા ખાલી એક વિડીયોમાં. અમારા લગ્ન થયા ને તો 1500 રૂપિયામાં આખો આલ્બમ તૈયાર થઈ જતો હતો. અને 2.5 લાખ રૂપિયા ખાલી 10 મિનિટના વિડીયોમાં. અને એ પાછી એક વખત જોવાય અને તમારા વિડીયોમાં તમારા સિવાય બીજા કોઈને રસ જ ન હોય. એ સમજજો. આપણને બીજા બધા કોઈને રસ ન હોય, આ આપણને જ રસ હોય. સોશિયલ મીડિયા મૂકે ને આમ મૂકે ને તેમ મૂકે ને હરામ છે કોઈ લાઈક કરે તો. જેટલો ખર્ચો કર્યો એટલી લાઈક આવતી હોય કયો મને, હાલો. અહીંયા ખરેખર બચત કરવાની જરૂર છે. જો ત્યાં હું ખોટા ખર્ચ, મેં મારી બહુ નજીકની અને પરિચિત એવી વ્યક્તિઓને જોઈ છે કે જે વ્યક્તિ ખર્ચ કરવાનો ન હોય ત્યાં એટલો મોટો ખર્ચ કરી નાખે છે અને પાછળથી મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે મારે કહેવું છે કે આમાં જાગજો. અત્યારથી જો બચતની ટેવ પાડો, દેખાદેખી બંધ કરો, તમે કરેલી બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો, તો સાહેબ અત્યારે નહીં સમજાય પણ તમારું ભવિષ્ય બહુ જ ઉજળું હશે. અને એ હું મારા અનુભવના આધારે બોલું છું. 2002માં આજથી 22 વર્ષ પહેલાં ગુજરાત સરકારની અંદર અધિકારી તરીકે મેં નોકરીની શરૂઆત કરી. મેં એ જ વખતે સંકલ્પ કરેલો હતો કે હું સરકારમાં આવું છું. લોકો એવું કહે છે કે આ કાદવ છે, પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે વ્યવહાર માર્ગને વિશે લાંચ ન લેવી, આપણે શુદ્ધ અને પવિત્ર જીવન રાખી અને જીવવું છે. સાહેબ અધિકારી તરીકે કામ કરતો તો 22 વર્ષ મેં નોકરી કરી અને મારી નોકરી દરમિયાન મેં બચત કરવાની, હું જે બોલું છું ને એ બચત કરવાની ટેવ પાડી. અધિકારી હતો, ક્લાસ 1 અધિકારી બન્યો અને તોય મોટરસાઇકલ લઈને જતો, નહોતી ગાડી લીધી. મારે બચત કરવી હતી પહેલાં. બચત કરીને એટલી રકમ ભેગી કરી લઉં કે એ રકમમાંથી પછી મારી ગાડી આવે, એ રકમમાંથી મારી ગાડીનું પેટ્રોલ આવે, બધું આવી શકે. અને થયું સાહેબ. અને એને કારણે જ સિનિયર ક્લાસ 1 અધિકારીના હોદ્દા સુધી પહોંચીને
મેં 9 વર્ષ પહેલાં સરકારમાંથી નિવૃત્તિ લઈ લીધી. મારે આ વર્ષે તો આઈએએસનું નોમિનેશન હતું, પણ એ બધું જતું કરીને નિવૃત્તિ લઈ લીધી એટલા માટે કે બચત દ્વારા એટલી સરસ રકમ ભેગી થઈ ગઈ કે હવે બીજી કંઈ જરૂર ના પડે, સરસ રીતે જીવન જીવી શકો. એટલે હું વારે વારે આ વાત ઉપર ભાર મૂકું છું, તમારું નાણાકીય સ્વાસ્થ્ય બહુ અગત્યનું છે, એનું ધ્યાન રાખજો. તમને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી એ બચાવી શકશે. બીજું સ્વાસ્થ્ય. હવે ખાલી નાણાકીય સ્વાસ્થ્યથી નહીં ના ચાલે. જો નાણાકીય સ્વાસ્થ્યથી જ ચાલતું હોય તો એવી કેટલીય વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ પાસે પૈસા પુષ્કળ છે પણ જીવનની મજા નથી લઈ શકતા. એટલે બીજું સ્વાસ્થ્ય જે અત્યંત જરૂરી છે એ છે ફિઝિકલ હેલ્થ, શારીરિક સ્વાસ્થ્ય. રાજકોટની અંદર એક વ્યક્તિ છે અને અમારે એવું કહેવાય છે કે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ તમે હાથ મૂકો ને જે જમીન તમને જોવા મળે એ જમીન એ ભાઈની છે એવું કહેવાય છે. અને એ ભાઈને અત્યારે અલ્સર છે અને અલ્સર હોવાને કારણે ખાઈ તો કાંઈ નથી શકતા. એ થૂલીને એવું બધું ખાવાનું, સેજ મરચાવાળું ગયું તા તો રાડો બોલી જાય છે, જમી જ નથી. હવે એના કરતાં આપણે 15,000માં હજી તો નોકરી કરતા હોય, હજી તો ક્યાંકથી ઉછીના લઈને માંડ ભેગું કરતા હોય અને તોય ટનાટન ગુલાબ જાંબુ શાક ને રોટલાને દાબીએ છીએ, મજા કરીએ છીએ. આપણું સ્વાસ્થ્ય સારું છે. એટલે માત્ર ને માત્ર પૈસો તમને સુખ નહીં આપે એ સમજજો. એના કરતાં એક આગળનું સ્ટેપ છે અને એ છે મારી ફિઝિકલ હેલ્થ. અત્યારે આપણે બધા યુવા અવસ્થામાં છીએ અને ઘણી વખત ફિઝિકલ હેલ્થમાં શું થાય ખબર છે? કોઈ અંગ એનો જ્યાં સુધી અભાવ ન હોય ને ત્યાં સુધી આપણને એનું મૂલ્ય સમજાય જ. આપણને પરમાત્માએ બધી રીતે ફિટ રાખ્યા, તમામ રીતે, એટલે આપણને હજી એનું મૂલ્ય નથી સમજાણું. પણ શારીરિક સ્વાસ્થ્યનું મૂલ્ય કેવું છે એ તો કોઈ વ્યક્તિ કોઈ રોગથી પરેશાન થતી હોય ને એને જઈને મળો ત્યારે તમને સમજાય કે શારીરિક સ્વાસ્થ્યનું મૂલ્ય કેટલું છે. હું શું ધ્યાનમાં રાખું અહીંયા શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં? પહેલું, નિર્વ્યસની જીવન. આમ તો ગુરુકુલના વિદ્યાર્થી હોય એટલે ગુરુકુલના વિદ્યાર્થીને આ બાબતે કંઈ કહેવાનું હોય જ નહીં. પણ બહારનું વાતાવરણ એવું છે ને કે આપણા સંસ્કાર ક્યારે હવામાં ઉડી જાય ને એ કાંઈ નક્કી રહે એવું નથી. બહારનું વાતાવરણ જ એવું છે. અને એમાંય સ્વામી પહેલાં તો છે ને આપણે માની લ્યો સંતો હજી પ્રવચન કરવા જાય, સંતો તરીકે આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ બધાય તમાકુ બંધ કરી દો, બધાય બીડી બંધ કરી દો, આ તમાકુ એ જ બધું વહ્યું ગયું, પૂરું થઈ ગયું. આ જનરેશન તો હવે નવા રવાડે ચડી છે. તમાકુ બીડી કાંઈ આવે જ નહીં, સેજ આટલું લઈને આમ જીભ ઉપર મૂકવાનું અને સ્વર્ગનો અનુભવ થાય. આ તમારા કચ્છના કાંઠેથી જ કેટલું પકડાય છે તમે જુઓ ને, 1000 કરોડ ને 1200 કરોડ ને. સાહેબ આટલા કરોડ પકડાય છે એનો મતલબ એમ કે ગુજરાતમાં આવ્યું, બધે પહોંચ્યું છે ડ્રગ્સ. અને એ જ ડ્રગ્સ ક્યાંક અજાણતા જો આપણામાં ઘૂસી ગયું તો એમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. અને એટલે હું પૂરતી તકેદારી રાખું અત્યારથી, કારણ કે મારા માટે મારું શરીર એ ખૂબ અગત્યનું છે. મિત્રો, એક વખત આ નશાને કારણે જો કંઈ તકલીફ પડી ને, બીજું ખબર નહીં તમારામાં તો ન જ હોઈ શકે, શક્ય જ નથી, પણ આપણા સૌરાષ્ટ્રમાં એક માવાનું વ્યસન પણ બહુ. માવા અત્યારે વુના રિપોર્ટ પ્રમાણે, WHO એના રિપોર્ટ પ્રમાણે આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે માવા જો ક્યાંય ખવાતા, એટલે સૌથી વધારેમાં વધારે ઓરલ કેન્સર, મોઢાનું કેન્સર જો ક્યાંય હોય તો આપણા સૌરાષ્ટ્રમાં છે. સૌથી વધારે સૌરાષ્ટ્ર અને કચ્છ, આ બધું અહીંયા સૌથી વધારે ઓરલ કેન્સર છે. હું ભારતની વાત નથી કરતો, આખી દુનિયામાં. અને એનું કારણ આ માવાની જે ટેવ પડી છે તે. ઘણા તો એવા એક્સપર્ટ મેં જોયા છે કે સભામાં બેઠા હોય, સંતો સામે જોઈને આમ રિસ્પોન્સ આપતા હોય અને એટલા તૈયાર હોય અંદર માવો હોય ખબર પડવા ન દે, બોલો કે અંદર માવો છે. એક્સપર્ટ હોય એમાંય માવો હંતાડવામાં એક્સપર્ટ, ખબર જ ન પડે તમને કે આ માવો નાખીને બેઠો સામે. મારે બીજા માટે વિચારવાનું નથી, મારે મારા માટે વિચારવાનું છે. મિત્રો, એક બાબત એ યાદ રાખજો, કેટલાક લોકો એવું કહે કે એ ભાઈ આ બધું બોલવાનું બંધ કરો ને, અમારું જીવન છે, અમારે કેમ જીવવું, અમારા પાસે રહેવા દો ને બાપા, મારું જીવન છે ને, મને તકલીફ પડે ભલે ને પડે, એમાં તમને શું વાંધો છે? મને કોઈ વાંધો નથી. પણ એટલું યાદ રાખજો
કે આપણને જે તકલીફ પડે છે ને એ જ તકલીફ આપણી ભાવિ પેઢીમાં આપણા જનીન દ્વારા, આપણા જીન્સ દ્વારા આગળ વધે છે. અત્યારે તમારામાંથી જેટલા મેરેજ કરવાના છે, જેટલાએ મેરેજ કર્યા છે અને જેટલા પોતાનું બાળક પ્લાન કરી રહ્યા છે, વિચારજો કે તમારા શરીરમાં જે કંઈ પણ હશે ને એ તમારા બાળકમાં પણ આવશે. આપણે બાળકોને માત્ર સંપત્તિનો વારસો નથી આપતા, આપણે બાળકોને માત્ર સ્વાસ્થ્યનો સાથે સાથે સ્વાસ્થ્યનો વારસો આપીએ છીએ. ખાલી સંપત્તિનો નહીં, સંસ્કારોનો નહીં, સ્વાસ્થ્ય, આપણી હેલ્થ પણ બાળકોમાં આગળ વધે છે. મારા મમ્મી કે પપ્પાને જો હાર્ટ એટેક આવ્યો હોય તો મને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. મારા મમ્મી કે પપ્પાને જો ડાયાબિટીસ હોય તો મને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય. એમ તમને કંઈ પણ હશે તો તમારા સંતાનોમાં પણ એ જ ખામી જનીન દ્વારા આગળ વધશે, એ પાક્કું છે. અને એટલે મારી ભાવિ પેઢી માટે મારે વિચાર કરવો પડે કે મારી જાતને હું આનાથી દૂર રાખું. સાહેબ, અત્યારે આ ના સમજાય. એક શિક્ષકે, એમની ઉંમર લગભગ 52-53 વર્ષની છે, મને પત્ર લખ્યો છે, 2 પેજનો પત્ર છે. અને શિક્ષકે મને એવું લખ્યું છે કે હું યુવા અવસ્થાથી માવા ખાવા માટે પાનના ગલ્લે જતો. અમુક લોકો મને કહેતા કે તું આ ખાવાનું બંધ કર, અમે તો આમાં ફસાઈ ગયા છીએ, કમસે કમ તું આમાં ન આવ. અને એ વખતે મને એવું થતું કે આ બધા આવી ખોટી સલાહો શું આપે છે. હું સામે એમને જવાબ આપતો કે આપણા ગામમાં આ ભાઈ, આ ભાઈ, આ ભાઈ ને આ ભાઈ, આટલા લોકો ખાય છે, એને કોઈને કંઈ તકલીફ નથી પડી, તો મને શું તકલીફ પડવાની? કશું નથી થવાનું. અને સાહેબ, 52 વર્ષની ઉંમરે કેન્સર આવ્યું. એની પીડા સાંભળજો, જે પત્રમ લખી તે કહું. 52 વર્ષની ઉંમરે કેન્સર આવ્યું. આટલો આ ભાગ આખો કાઢી નાખવામાં આવ્યો. એક તો મારો ચહેરો આખો વિખાઈ ગયો, બીજું કે મારી જીભ કાપી નાખવામાં આવી છે. અને જીભ કાપી નાખવામાં આવી છે એને કારણે હું બોલી નથી શકતો. મારી વાચા છીનવાઈ ગઈ, મારો ગાલ છીનવાઈ ગયો, મારો સ્વાદ છીનવાઈ ગયો. હું શું ખાઉં છું ને કંઈ ખબર જ નથી પડતી, કારણ કે સ્વાદ પારખનારી જીભ છે. કંઈ ખબર જ અંદર જ વયું જાય છે બધું. જી નાખો એ બધું અંદર એમને શું ખાઉં છું કંઈ ખબર નહીં. અને પછી એ ભાઈએ છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું હતું કે હું મવડી વિસ્તારમાં રહું છું, મારી જમીનની કિંમત અત્યારે 100 કરોડની આસપાસ થાય છે. રાજકોટ સાથે કોઈ પરિચિત હોય તો ખબર પડે કે મવડી વિસ્તાર અમારે સાવ નજીક અત્યારે 1 એકરના 20-20 કરોડ રૂપિયા છે. 100 કરોડની મારી જમીન છે. એ ભાઈ એવું લખ્યું, 100 કરોડની સંપત્તિ છે પણ જીવનનું કોઈ સુખ નથી. મને અત્યારે સમજાય છે કે આજથી 25-30 વર્ષ પહેલાં લોકો મને જે કહેતા હતા ને બહુ સાચું હતું. પણ હું શું કરું? આ બાબતે વિચારજો. મારે વધારે વાત નથી કરવી વ્યસન મુક્તિની બાબતમાં, કારણ કે હું એ જ કહું છું, તમે બધા ગુરુકુળના વિદ્યાર્થી છો. કમસે કમ મારે મારા ગુરુકુળની લાજ રાખવી પડે. ગુરુકુળની મારે લાજ રાખવી પડે, મારે ગુરુકુળનું ધ્યાન રાખવું પડે. આપણે વ્યસન મુક્ત જઈશું, પણ કોઈ રીતે મારામાં કોઈ દ્વારા વ્યસન ઘૂસી ના જાય ને એ જોઈ. આમાં કેટલીક વખત છે ને ઘણા લોકો પોતાની મર્દાનગી સાબિત કરવા માટે વ્યસન કરતા હોય, પોતે મર્દ છે એવું બતાવે. ગામડામાં મેં જોયું છે કે કોઈ વ્યક્તિ મસાલાવાળું પાન ખાય. મસાલાવાળું પાન એટલે સાદું, આપણે ઠાકોરજીને બીડું ધરાવીએ એવું. નાગરવેલના પાનમાં થોડીક સોપારી હોય, ધાણાદાર હોય, વળિયારી હોય, 2-4 તૂટી ફૂટી નાખી હોય. આવું મસાલાવાળું પાન ખાય કોઈ યુવાન, ઘણા એને એવું કહે બાયડી જેવું પાન શું કામ ખાસ? એને બૈરાનું પાન કહેવામાં આવે છે, બોલો. અને મર્દનું પાન કયું કહેવાય? 135. હવે તેમાં આગળ જો કે વર્જન હવે અપડેટ થઈ ગયું હોય છે, એ એનું પાન કહેવાય મર્દ. એટલે આપણે બાયડીનું પાન નથી ખાવું એટલે ઓલું પાન ખાય છે. શું કામ? કારણ કે આપણે મર્દ છીએ. એમ મર્દ પોતાની જાતને મર્દ સાબિત કરવા માટે. 4 મિત્રો હોય, 3 જણા ધમધમાટી બોલાવતા હોય, હું એક જ ખાલી બાકાત હોય, એટલે ઓલા બાકીના 3 હળવેકથી બોલે એટલે ફટ કરતો હું પણ એ તરફ જાઉં અને પછી ધીમે ધીમે એ તરફ ઢળી જાઉં. સાવ નાની એવી શરૂઆત કરી હશે ને એ તમને ક્યાં લઈ જશે તમે કલ્પના નહીં કરી હોય. હું રાજકોટ પીડી માલવિયા કોમર્સ કોલેજમાં સ્ટડી કરતો, હું વાત કરું છું 1994-95. એ વખતે અમારા એક પ્રોફેસર હતા અને પ્રોફેસર વિદ્યાર્થીની સાથે માણેકચંદનો એકાદ ટુકડો કંઈક ખાધો હશે
અને એને મજા આવી. વિદ્યાર્થી કીધું લ્યો ને સાહેબ લ્યો ને. વિદ્યાર્થીઓએ બોલો સાહેબને રવાડે ચડાવ્યા. આમાં તો ભાઈ કંઈ નક્કી નહીં અત્યારે તો કે સાહેબ એક સાહેબ સાહેબ સાહેબે વળી વિદ્યાર્થીઓનું માન રાખવા માટે અલગ પ્રકારની ગુરુ દક્ષિણા હતી. હા મેં સ્વીકારી. સાહેબ એમને એક વખત લીધું, ખબર નહીં પછી ધીમે ધીમે એની ટેવ પડી. મને બરોબર યાદ છે વચ્ચે એક અફવા ઉડી હતી કે માણેકચંદ પોતાની પ્રોડક્ટ બંધ કરે છે, અને અફવા ઉડી ત્યારે આ પ્રોફેસરે પોતાના ઘરમાં 50,000 રૂપિયાની માણેકચંદ એક સાથે ખરીદીને આખો કબાટ ભરી લીધો હતો. કે આ બંધ થઈ જાય તો મારું શું થાય? વિચાર કરો તમે, આ નાની બાબત ક્યાં લઈ જાય. એટલે હું વ્યસનથી દૂર રહી મારા શરીરને સરસ રીતે સાચવું. સાહેબ બીજું કે આ શરીરને સાચવવા માટે અત્યારે તમારી પાસે સમય છે. કોરોના પહેલાનો સમય અને કોરોના પછીનો સમય, આ બંને વચ્ચે યાદ રાખજો મિત્રો, જમીન આસમાનનો તફાવત છે બંને વચ્ચે. અત્યારે કોરોનાએ આપણને બધાને અંદરથી કેટલા નબળા કરી દીધા છે ને એ આપણને ખબર જ નથી. તમે કલ્પના તો કરો, કોઈ એક છોકરો 22 વર્ષનો 23 વર્ષનો ક્રિકેટ રમતો હોય મસ્ત રીતે, અને ત્યાં ક્રિકેટના મેદાનમાં જ એને એટેક આવી જાય, ત્યાં એક્સપાયર્ડ થઈ જાય. આ એક ઘટના નહીં સાહેબ, રોજની 4 5 ઘટના એક શહેરમાં બનવા માંડી છે. એ બતાવે છે કે કોરોના પછી આપણે બધાએ આપણી શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. વ્યસન મુક્ત જીવનની સાથે સાથે બહારનું જમવાનું પણ ઓછું થાય એ જરૂરી છે. અત્યારથી તમારા જીવન સાથીને પણ એવી રીતે તૈયાર કરજો, કારણ કે આજકાલ તો હવે બેનોય તે અઠવાડિયામાં 2 દિવસ તો બહાર જમવા જોઈએ જ, કે નહીં જ ચાલે. બહાર 2 દિવસ તો જવું જ પડશે. બહારનું જમવાનું ઓછું થાય. અત્યારથી થોડીક મારા લાઈફમાં કસરત આવે. મારે એક પ્રશ્ન તમને પૂછવો છે. અહીંયા જેટલા મિત્રો બેઠા છે આટલી મોટી સંખ્યામાં, સાચો જવાબ આપજો ભગવાનની સાક્ષીએ. સાચો. તમારામાંથી જેટલા રેગ્યુલરલી રીતે જીમ કરતા હોય, જીમમાં જતા હોય, રેગ્યુલર, ક્યારેક મહિનામાં એકાદ વખત ગયા હોય એવા નહીં, રેગ્યુલર જતા હોય એવા કેટલા છે? હાથ ઊંચો કરો તો. રનિંગ કરે છે એક સર છે, બોલો. થેન્ક યુ. હાથ નીચે વિચારજો જરાક. સાહેબ આપણે બધા એમ કહીએ આ અમેરિકા વાળા, ઓસ્ટ્રેલિયા વાળા, કેનેડા વાળા, હે કેવા આમ હેન્ડસમ ને સ્માર્ટ, પણ જોયું એ જીમ કેટલું કરે છે, એ પોતાના શરીરનું કેટલું ધ્યાન રાખે છે. અને અહીં કોઈ ધ્યાન આને પડી જાય, જો કોઈ ધ્યાન જ નહીં, જેમ કરવું હોય એમ કરે. સાહેબ અત્યારથી ધ્યાન રાખવું જરૂરી છે. એટલે હું આ કહું છું, આ જીમ ક્યારે કરશું અથવા શરીર માટે સમય ક્યારે આપશું? મોટા થઈ જાય પછી. અત્યારથી જ જાગૃત થવાની જરૂર છે. સમય તમે નક્કી કરો ને તો નીકળી શકે. આટલું યાદ. આમાં ઘણી ખબર સાહેબ ટાઈમ જ નથી. શેનો ટાઈમ નથી? હું સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ આપણા 12 જિલ્લા થાય. આ 12 જિલ્લાના તમામ સરકારી અધિકારી કર્મચારીની તાલીમ મારે ત્યાં સ્પીપામાં થાય. એમાં પૂર્વ સેવા તાલીમ 3 મહિનાની હોય. 3 મહિના માટે બધા યંગસ્ટર્સ ત્યાં આવે તાલીમમાં. સરકારમાં જોડાય એટલે પહેલાં તાલીમ અમે આપીએ. એ 3 મહિના ત્યાં જ રહેવાના હોય. એને હોસ્ટેલની વ્યવસ્થા હોય. અને 3 મહિના ત્યાં રહેવાના હોય. હું એમને પૂછું કે તમે 3 મહિના અહીંયા જ છો, તમારે બીજું કાંઈ કામ નથી, કોઈ પરિવારની જવાબદારી નથી, માત્ર સવારે 10 વાગે અહીંયા ટ્રેનિંગમાં આવવાનું છે, સાંજે 5 વાગે નવરા, સાંજના 5 થી બીજા દિવસે સવારના 10 સુધી હાવ નવરા. તમારામાંથી કેટલા લોકો અહીંયા રાજકોટમાં નજીકમાં જીમ કયું છે ગોઈતું, જીમ જવા દો. કેટલા લોકો વોકિંગ કરવા માટે જાય છે, કેટલા લોકો એક્સરસાઇઝ? કોઈ નહીં સાહેબ, કોઈ. 10 વાગ્યાનો ટ્રેનિંગનો ટાઈમ હોય, 9:30 વાગ્યા સુધી સૂતા હોય ગણાય. બોલો, નાવાની એ ગોળી લઈને આવે, નાવાનો ટાઈમ જ ન હોય. ટાઈમે પહોંચવાનું હોય, ફટાફટ આવતા રહીએ, સ્પ્રે છાંટી દઈએ, નાવાની ગોળી કહેવાય. ખબર જ ન પડે નાયો છે કે નથી નાયો એમ. સુગંધ આવ્યા જ કરે બાજુમાં બેઠા હોય ને તોય. સાહેબ અત્યારથી ખરેખર અત્યારે જે હું મુદ્દાની તમારી યારે ચર્ચા કરું છું એના ઉપર વિચાર કરજો, સમય કાઢજો. ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 70 ઉપરના થયા અને અત્યારે એ પોતાના શરીર માટે જે સમય કાઢે છે, હવે તો વડાપ્રધાન છે, આપણા જેમ એટલા થાવ નવરા નથી, એને કેટલાય કામ હશે.
અને તોય પોતાના શરીર માટે કેટલો સમય કાઢી લે છે. 2017ની સાલમાં વડાપ્રધાન બન્યા પછી રાજકોટમાં પહેલી વાર એ રાત્રિ રોકાણ કરવાના હતા. એ વખતે વિધાનસભાની ચૂંટણી હતી 2017માં, અને એને 3 સભાઓ કરવાની હતી. એના માટે એ રાજકોટ આવતા હતા, રાત્રિ રોકાણ કરવાના હતા. અને મને કલેક્ટર સાહેબે એક સ્પેશિયલ ડ્યુટી આપી હતી પ્રાઇમ મિનિસ્ટરના લાયઝન ઓફિસર તરીકેનું. મારે કામ શું કરવાનું હતું? પ્રાઇમ મિનિસ્ટરના જે પર્સનલ કેરટેકર કમાન્ડો હોય એની જોડે મારે લાયઝનમાં રહેવાનું હોય. પ્રાઇમ મિનિસ્ટર કેટલા વાગે આવશે, એમના સામાનમાં શું શું હશે, એ સામાન પૂરી સિક્યુરિટી સાથે પ્રાઇમ મિનિસ્ટરના રૂમ સુધી પહોંચે, અને બીજે દિવસે એ જ સામાન પાછો એના એરક્રાફ્ટની અંદર લોડ થાય. આ બધી જ વ્યવસ્થા મારે સંભાળવાની હતી. સાહેબ, એ બહુ અગત્યનું કામ હોય, કારણ કે એમાં પ્રાઇમ મિનિસ્ટરની દવા પણ હોય, એનો જે સામાન હોય ને એમાં એની રેગ્યુલર મેડિસિન હોય. એટલે સિક્યુરિટીની દ્રષ્ટિએ તમે કામ સંભાળો પછી જ તમને ખબર પડે કેટલું ડિફિકલ્ટ વર્ક હોય. વાંથી વારે વારે દિલ્હીથી તમને ફોન આવ્યા કરે, કયું વાહન આવવાનું છે, એ વાહનની સિક્યુરિટી ચેકનું શું છે, પોલીસ કમિશનરનું પ્રમાણપત્ર મળી ગયું કે કેમ, પ્રમાણપત્ર તમે અમને અત્યારે ને અત્યારે મેઇલ કરો. આ સતત કોન્ટેક્ટમાં હોય. મારે તમને જે કહેવું છે સમજવાનો પ્રયત્ન કરજો. પ્રાઇમ મિનિસ્ટર સાહેબ રાત્રે 11:30 વાગે આવવાના હતા. 12:30 વાગે, સોરી, અમે લોકો 11:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા. એ 12:30 આવવાના હતા રાત્રે, હૈદરાબાદથી રાજકોટ. અમે લોકો 11:30 પહોંચીને રાહ જોતા હતા. 12:30 ને બદલે એ રાત્રે 1:45 વાગે આવ્યા. રાત્રે 1:45. 1:45 વાગે આવ્યા, એમનો સામાન લીધો, રૂમમાં ગયા, રૂમમાં સામાન રાખ્યો. સાહેબ ફ્રેશ થવા ગયા. ફ્રેશ થઈને રાત્રે 2 વાગે એમને 1 ગ્લાસ ગરમ પાણી પીધું, હુંફાળું પાણી ગરમ, અને સૂઈ ગયા. પછી એના જે પર્સનલ કેરટેકર કમાન્ડો હતા, જેને હું પહેલી વખત મળ્યો, અમારા બંનેને ફોન ઉપર વાત થઈ હતી વ્યવસ્થા બાબતે, મળ્યા પહેલી વાર. એટલે એમણે મને એવું કહ્યું, શૈલેષજી હમ બેઠતે હૈ ઓર ચાય પીતે હૈ. ચલો બેઠતે હૈ, કારણ કે વડાપ્રધાનના કમાન્ડો આરે તમને બેહવા મળે, આવી તક કોણ જવા દે. અને આમે મારી તો ડ્યુટી જ હતી, આખી રાત ત્યાં જાગવાનું જ હતું. આમે ટાઈમ જાય, બેઠો એમની જોડે. મેં એમને એવું પૂછ્યું કે આપ प्रधानमंत्री के साथ रहते हो, उसके साथ घूमते हो, उसकी हर बात का आप ख्याल रखते हो, उनके बारे में आपका क्या कहना है? હવે એમણે જે મને વાત કરી, એમણે કે દેખો શૈલેષજી, मैं 28 साल का जवान हूं, एकदम यंग छोकरो હતો. मैं 28 साल का जवान हूं, फिर भी थक जाता हूं, पर ये बुजुर्ग थकते ही नहीं है, दौड़ते ही रहते हैं, दौड़ते ही रहते हैं, दौड़ते ही रहते हैं. પછી મને કે आपकी घड़ी में देखो कितने बजे है. मैं घड़ियाळમાં જોયું, लगभग 2:15 વાગ્યા था. मैं 2:15 बजे. ये कब सोने गए आपने देखा? जी बिल्कुल, अभी 15 मिनट पहले 2 बजे सोने गए हैं. मन के आपको लिखना है तो लिख लो, ये 2 बजे सोने गए हैं, फिर भी सुबह 5:30 बजे जाग जाएंगे, लिख लो. और પછી એમણે મને કહ્યું કે इन्होंने अगले दिन पूरे दिन काम किया है. हम दोपहर तक प्रधानमंत्री कार्यालय में थे, बाद में खाना खाने के लिए प्रधानमंत्री निवास स्थान पर गए, वहां से हम हैदराबाद गए. हैदराबाद इन्होंने 4 सभाएं की. हैदराबाद से राजकोट आते वक्त एयरक्राफ्ट में सोए नहीं थे, कुछ पढ़ रहे थे, और अभी अभी 2 बजे सोने गए, फिर भी 5:30 बजे जाग जाएंगे. અને ખરેખર સવારે 5:30 વાગે એના રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ હતી. એ મંડાતા પ્રાણાયામ રોજ કરે છે, એના પ્રાણાયામને એ બધા ચાલુ થઈ ગયા હતા. અને આપણે સપનામાં જ પ્રાણાયામ થતા હોય, તમે જોજો, સપનામાં. આમાં કેટલા એવા હશે મારી યારે સહમત થશે, આવી વાત થાય ને એટલે આમ બરોબર નક્કી કરે, કાલથી પાક્કું પાક્કું, કાલથી સવારે ઉઠીને બીજું કાંઈ નહીં, વોકિંગમાં તો નીકળી જ જવું છે. શૂઝ ને બધું તૈયાર રાખે, રાત્રે હુતા પહેલા શૂઝ તૈયાર રાખે, બાજુમાં સોક્સ મૂકી દીધા હોય, સવારે 6 વાગ્યાનો એલાર્મ પણ મૂકી દે. અને એલાર્મ મૂકી દે એટલે ઓલો 6 વાગે વાગે, એ તો મશીન છે ને. 6 વાગે એલાર્મ વાગે ત્યારે આપણે સૌથી પહેલું કામ શું કરીએ? સૌથી પહેલા તો સ્નૂઝ બટન દબાવે. 5 મિનિટ સુઈ જાઓ, 5 મિનિટ, 5 જ મિનિટ, બસ આમ સ્નૂઝ બટન. 5 મિનિટ પછી પાછો રણકે, 5 મિનિટ, 5 જ મિનિટ સુઈ લેવાની, ફરી પાછી. ત્રીજી વાર વાગે પછી ઊભોય થાય, ઊભો થઈને આમ જોવે,
આમ જોવે, એકાદ મિનિટ આમ એમને બેહી રહીએ, કાલથી જાય, હોઈ જાય, હજી કાલ પડી જ નથી. કેટલાય આવું કર્યું છે બોલો, કેટલાય ની કાલ પડી જ નથી, કાલથી જાય, એ હજી કાલ જ નથી આવી. સાહેબ યાદ રાખજો, મારા અંતિમ શ્વાસ સુધી મને કોઈ સાથ આપી શકે એવું હોય ને તો એ મારું શરીર છે. મારા અંતિમ શ્વાસ સુધી મને સાથ આપશે અને આ શરીરનું ધ્યાન નહીં રાખવું તો કોનું રાખીશ? હું સાવ સરળ બાબત તમને કહું, જે હૃદય આપણા માટે 24 કલાક ચાલે છે, 24 કલાક, એ હૃદય માટે 24 મિનિટ નો હાલી શકાય? 24 કલાક હાલે છે આ હૃદય, સાહેબ એના માટે 24 મિનિટ તો હાલો. 24 મિનિટ તો એક્સરસાઇઝ, કસરત જે કરવું હોય કંઈક કરો. કોઈ દી આને રજાઈ નથી માંગી, બોલો. હૃદય કોઈ દી તમારા પાસે અરજી મૂકી મારી એક CL મંજૂર કરો ને ભાઈ, અને ઘણાને મંજૂર કરી હતી, એમને બીજા ત્યાં ઢપ થઈ ગયા તરત જ. તમે જુઓ, CL જ નહીં કે પરમેનન્ટ રિટાયર્ડ, જા વયો જા. સાહેબ 24 કલાક આપણે વિચાર જ નથી કર્યો, આમ કેટલું કોન્સ્ટન્ટલી કામ કર્યા જ કરે છે. અત્યારે હું બોલું છું, આ તો બિચારું કામ જ કરે છે એનું. તો એને મારે કંઈ મદદ કરવાની કે નહીં કરવાની? આપણે એવું કહીએ, કોક આપણા માટે કંઈક કામ કરે, મને ખાલી પાણીનો ગ્લાસ ભરીને આપે તોય હું એને કહું થેન્ક યુ યાર, થેન્ક યુ. અને એમાંય તમને મુશ્કેલીમાં જેણે મદદ કરી હોય, મુશ્કેલીમાં જેણે મદદ કરી હોય એને થેન્ક યુ કહેવું પડે કે ન કહેવું પડે? સાહેબ આપણે બધાય આ કપરા કોરોના પછી જીવી ગયા કારણ કે આને મદદ કરી છે. એ વખતે ઓક્સિજન પૂરું પાડ્યું છે, ધપ 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 કરીને એણે ફેફસાએ બે. તારું મારે થેન્ક યુ કેવું કે નહીં? આમાં ઘણા કે હૃદય તારો આભાર, એમ નહીં ભાઈ. 24 મિનિટ હાલ તો આભાર થાય, બોલવા જ ન થાય. બોલવાથી ખાલી આઈ લવ યુ કહીએ ગઈ ભાઈ. આને આઈ લવ યુ કેવું હોય તો કામ કરવું પડે, એમાં ખાલી મેસેજ થઈ જાય બકા આઈ લવ યુ. અહીં એમ ન થાય, બકા આઈ લવ યુ એમ ન. આના માટે સાબિત કરવું પડે. એટલે આજથી અહીંયા સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ અને રાધા કૃષ્ણ દેવ, એમની હાજરીમાં આપણે સંકલ્પ કરીએ કે આ શરીર માટે હું કમસે કમ 24 મિનિટનો ટાઈમ કાઢીશ. 24 કલાકમાંથી 24 મિનિટ તો કાઢું, અને આ શરીર દ્વારા હું કેટલું સરસ કામ કરી શકીશ આગળ. તો મારું બીજું સ્વાસ્થ્ય એ છે શારીરિક સ્વાસ્થ્ય. વ્યસનથી દૂર રહું, મારા ભાવિ પેઢીનો વિચાર કરીને મારામાં કોઈ વ્યસન ન ઘૂસી જાય એની તકેદારી રાખવું, મારો આહાર વિહાર યોગ્ય રાખવું, કારણ કે ખોરાક પણ મારું શરીર બગાડે, અને એ ઉપરાંત મારા શરીરને યોગ્ય કસરત આપવું. ત્રીજું સ્વાસ્થ્ય, માની લ્યો કે તમારામાંથી કોઈ પાસે પૈસા પુષ્કળ, ફાઇનાન્શિયલ હેલ્થ સુપર્બ, શારીરિક હેલ્થ સુપર્બ, તમારું શરીર મસ્ત છે, ટનાટન ચકાચક, સામાન્ય નહીં ભાઈ, 6 પેક નહીં, 8 પેક મસ્ત. આમ શર્ટ કાઢીએ ગો એવું, આમ ઘણા શર્ટ ન કાઢે, મારા જેવો શર્ટ કાઢે ફાંદો જ દેખાય. પણ તમારું શરીર એવું ટનાટન છે. પણ સાહેબ હવે ત્રીજું સ્વાસ્થ્ય આવે છે, એ છે મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય. જો એ સારું નહીં હોય તો તમારામાંથી સુશાંત સિંહ રાજપૂતને જેટલા ઓળખતા હોય કે નામ સાંભળ્યું હોય, સુશાંત સિંહ રાજપૂત એવા કેટલા છે? હાથ ઊંચો કરો તો. ઓકે, વેરી નાઇસ. ચલો, બધા જાણે જ છે હો સ્વામી, આમને તમે બીજા પ્રશ્નો પૂછશો જ નહીં જાણે, પણ સુશાંત સિંહ રાજપૂતને જાણે છે, કારણ કે ફિલ્મ અભિનેતા. હવે તમે એના બે આગળના સ્વાસ્થ્ય ચકાસો. પહેલું સ્વાસ્થ્ય નાણાકીય સ્વાસ્થ્ય. સાહેબ એક ફિલ્મના એ 1.5 થી 2 કરોડ રૂપિયા લેતો, બહુ જ સરસ મજાના ફ્લેટમાં રહેતો, સારામાં સારી એની પાસે કાર હતી, બેંક બેલેન્સ પણ એટલી હતી, નાણાકીય દ્રષ્ટિએ એને કોઈ જ પ્રશ્ન નહોતો, કરોડો રૂપિયા હતા, બહુ સારું સ્વાસ્થ્ય. નંબર 2, શારીરિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય, ચલો સુશાંતસિંહ રાજપૂતનો ચહેરો યાદ કરો, કેટલું મસ્ત બોડી, કેવું ટનાટન ને ચકાચક બોડી, એટલું સરસ એને પોતાનું બોડી કસરત દ્વારા બનાવ્યું હતું. પણ એ જ સુશાંતસિંહ રાજપૂત એણે આપઘાત કરી લીધો, એણે આપઘાત કર્યો. કેમ એ માણસ મૃત્યુ પામ્યો? વાય? એનું મેન્ટલ હેલ્થ બરોબર નહોતું. બાકીના 2 સ્વાસ્થ્ય હતા, ત્રીજું મેન્ટલ હેલ્થ સુધી એ પહોંચી જ ના શક્યો. સાહેબ માનસિક સ્વાસ્થ્ય આગળના બંને સ્વાસ્થ્ય કરતાં પણ વધારે અગત્યનું છે, એ સમજજો.
હમણાં 4-5 દિવસ પહેલાંનો જે એક રિપોર્ટ જો તમારામાંથી કોઈ વાંચ્યો હોય, ઓલિમ્પિક્સને રિલેટેડ રિપોર્ટ્સ આવતા હતા સ્પોર્ટ્સના, એમાં માઇકલ ફેલ્પ્સની વાત હતી કે એ કેટલા ગોલ્ડ મેડલ લાવે છે, કેટલા ગોલ્ડ ઢગલો કરે છે ગોલ્ડ મેડલનો. અને એ વ્યક્તિનું આ કહેવાનું છે કે મારા શરીરનું ધ્યાન રાખવા માટે 10 એક્સપર્ટની ટીમ રાખવામાં આવી છે કે જે મારા શરીરનું ધ્યાન રાખે છે, પણ મારા મનનું ધ્યાન રાખવા માટે કોઈ છે જ નહીં. આ એમના શબ્દો છે. અને તકલીફ પડે જ સાહેબ, અહીંથી જ તકલીફ પડે છે મોટા ભાગે. હું તમને એક પ્રશ્ન પૂછું, તમારામાંથી જેટલા મિત્રો, હવે થોડીક અગત્યની વાત આવે છે અને આપણી ઉંમરને અનુરૂપ વાત આવે છે, તમારામાંથી જેટલા મિત્રોના ઘરે પાણીને પીતા પહેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય, એમનેમ પીવાનું નહીં, પાણીને ચોખ્ખું કરવામાં આવે કોઈ પણ રીતે, એને ઉકાળીને ચોખ્ખું કરો, એને વોટર ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરો, કેપેસિટી હોય તો કેન લઈ આવીને ચોખ્ખું કરો, ગાળીને ચોખ્ખું, કોઈ પણ રીતે પાણીને પીતા પહેલા ચોખ્ખું કરવામાં આવતું હોય એવા મિત્રો કેટલા છે? હાથ ઊંચો કરો તો હું નાની નાની આ એક્સરસાઇઝ કરાવું છું, મને ખબર પડે, ખાલી હાથ ઊંચો કરો કે પાણી ચોખ્ખું કરીને પીતા હોય એવા કેટલા. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો, તમારો આભાર. જો આમાં તોય કેટલાક તો દૂધ પાકમાં જ રહ્યા હો, હાથ ઊંચો ન જ કર્યો. પાણી ચોખ્ખું થાય જ છે, મને ખબર છે, 90% હાથ ઊંચો કર્યો. આપણે પાણીને ચોખ્ખું કરીને શું કામ પીએ છીએ? સીધે સીધું પી જતા હોય તો આપણને જે પાણી ભુજ નગરપાલિકા પૂરું પાડે એ જ પાણી ડાયરેક્ટ ઠપકારો ને. ચોખ્ખું શું કામ એને કરવાનું? કારણ કે આપણને બધાને ખબર છે કે જો ગંદુ પાણી પીવામાં આવે તો શરીર બગડે. આપણને બધાને ખબર છે ગંદુ પાણી ન જ પીવાય. આ નાનો છોકરો બેઠો ને સહદેવ, એને ખબર હોય ગંદુ પાણી ન પીવાય, શરીર બગડે. અને આપણા કરતાં હવે આ જનરેશનને વધારે ખબર પડે છે ગંદુ પાણી ના પીવાય, નહીંતર શરીર બગડે. મારે એ કહેવું છે મિત્રો કે ગંદુ પાણી પીવાથી શરીર બગડે એ ખબર છે, તો ગંદા વિચાર પીવાથી મન બગડે એ ખબર કેમ નથી પડતી? ગંદા વિચાર પીવાને કારણે મન બગડે. અને સાહેબ, અહીંયા કોઈ ફિલ્ટર રાખ્યું જ નથી. તમે જોજો ખરા, કોઈ ફિલ્ટર જ નહીં. આવવા જ દો, આવા. અને આ વોટ્સએપ, આ ઇન્સ્ટા, આ ફેસબુક આપણને જે વિચારો આપે છે, સદવિચારો આપે છે, બધા જરાક વિચારજો ને. આપણી જા તારે અંતરદ્રષ્ટિ કરજો, અંતરદ્રષ્ટિ કરજો, જા તારે વિચાર કરજો કે આ જે કંઈ પણ સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયા મારા મનને સ્ટેબલ કરવાનું કામ કરે છે, મારા મનને સ્થિર કરવાનું કામ કરે છે કે મારા મનને અસ્થિર કરવાનું કામ કરે છે? સાહેબ, તમારો આત્મા જ તમને જવાબ આપશે, તમને ખબર પડશે. અને એટલે કહું છું કે આ બધા વિચારોથી બચવું બહુ જરૂરી છે, નહીંતર અગાઉની જેટલી પ્રગતિ કરી હશે ને એ પ્રગતિ જતી રહેશે, પૂરું થઈ જશે. એવી મોટી મોટી કેટલીય વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓએ મેં તમને કહ્યું એ પ્રમાણે પૈસા ખૂબ સારા બનાવ્યા, પદ સરસ પ્રાપ્ત કર્યું, પણ એ જ વ્યક્તિ અમુક વિચારોને કારણે એનું માનસિક સ્વાસ્થ્ય બદલાણું, અને માનસિક સ્વાસ્થ્ય બદલાવાને કારણે જે વ્યક્તિ ટોચ ઉપર હતી ને એ જ વ્યક્તિ તળિયે આવી ગઈ, ટોચ ઉપરથી. અને હું આ બોલું છું ત્યારે તમને તમારી આજુબાજુના અમુક ચહેરા એવા દેખાતા પણ હશે, તો મારે વિચાર કરવો પડે સાહેબ કે મારું માનસિક સ્વાસ્થ્ય મારે બગડવા દેવું નથી. શ્રીમદ ભાગવત પુરાણ વેદવ્યાસજીએ જે લખ્યું, ભાગવત પુરાણની બધે બહુ જ કથાઓ થતી હોય છે, એમનું પારાયણ થતું હોય છે. આ ભાગવત પુરાણમાં 12 સ્કંદ છે, 12 સ્કંદ, અને દરેક સ્કંદની કથા આપણને અદ્ભુત સંદેશો આપે છે. આધ્યાત્મિકતા તો છે જ, પણ આધ્યાત્મિકતાની સાથે સાથે બીજી બાબતો પણ શીખવી જાય છે. એમાં 6ઠ્ઠા સ્કંદની અંદર એક અજામિલની કથા આવે છે. 6ઠ્ઠા સ્કંદમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, અત્યંત પવિત્ર, વિદ્વાન, ગામના લોકો એને આદર આપે, માન આપે, સન્માન આપે. સમજો, એટલું એનું માન સન્માન ગામમાં હતું, એટલો પવિત્ર માણસ હતો, એટલો આદરપાત્ર માણસ હતો, એટલો હોશિયાર માણસ હતો. એક વખત રસ્તા ઉપરથી પસાર થતો હતો અને કોઈ એક વેશ્યા, ગણિકા, પોતાનું શરીર વેચતી હોય એવી કોઈ સ્ત્રી એ રસ્તા ઉપર ઊભી હશે દૂર. ગણિકાએ પેલા આ અજામિલે દૂરથી જોઈએ ને, અને એ વેશ્યાના માથામાંથી એક ફૂલ નીચે પડ્યું. એ ફૂલ નીચે પડ્યું એટલે એ તો પછી ત્યાંથી આગળ નીકળી ગઈ, આ ચાલતો ચાલતો ત્યાં ગયો.
ફૂલ જોયું. ફૂલ જોયું એટલે નીચે નમીને ફૂલ લીધું, ફૂલ લઈને ફૂલને સૂંઘ્યું, અને ફૂલ સૂંઘતાની સાથે એના વિચારો બદલાવા માંડ્યા. સાહેબ, એના વિચારો બદલાવા માંડ્યા એટલે એનું જીવન બદલાવા માંડ્યું. જે વ્યક્તિ પવિત્ર હતો એ જ વ્યક્તિ પતિત થવા માંડ્યો. જે વ્યક્તિને ગામ લોકો આદર, માન, સન્માન આપતા હતા એને જ ગામ લોકો હવે એનું અપમાન કરવા માંડ્યા. ગામ લોકો એને તિરસ્કૃત કરવા માંડ્યા. ગામમાં એની આબરૂ સાવ ઝીરો થઈ ગઈ. અને પછી આપણને ખબર છે કે એમાં પ્રસંગ એવો આવે કે નારદજી ત્યાં આવ્યા અને નારદજી એમને એક ઉપાય બતાવ્યો. એમના દીકરાનું નામ નારાયણ પાડ્યું. ફરી પાછા એ મૂળ પ્રવાહમાં પાછા આવી ગયા. પણ આ આખી કથા આપણને શું કહે છે? સમજો મિત્રો, આખી કથા શું કહે છે? સાહેબ, ફૂલ આજેય પડે છે. આજે ફૂલ પડે જ છે. રૂપ ખાલી બદલાનું છે. પેલા કોઈ વેશ્યાના માથામાંથી ફૂલ પડતું હતું અને અત્યારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર મસ્ત ટનાટન ચકાચક ફોટોવાળા પ્રોફાઇલમાંથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે. એ ફૂલ જ છે. આ ફૂલ જ છે. રૂપ બદલાઈ ગયું. સમજો, ફોટો જોઈ અને આની ફ્રેન્ડ રિક્વેસ્ટ, ફૂલ સ્વીકાર્યું એટલે મૈરા સમજો. અને આવી ઘટનાઓ પુષ્કળ બની રહી છે. તમે છાપામાં વાંચતા હશો. સાહેબ, આ માર્ગ જ એવો છે ને કે સારી સારી વ્યક્તિ ક્યારે આમ લપસી જાય કંઈ ખબર ના પડે. ઋષિ મુનિ જેવા ઋષિ મુનિ પણ એનો પગ જો લપસી જતો હોય તો મારોય પગ લપસી શકે, એટલે મારે થોડુંક ધ્યાન રાખવું પડે આ બાબતે. અને એમાંય કોકના મેસેજ આવે ગલગલિયા કરે એવા, એટલે બહુ રાજી ન થઈ જવું. ઘણાને વોટ્સઅપમાં મેસેજ આવે, બકા જઈમો, માં બકો જમી લે ને બકા, અને બકાને મંડે કંઈક કંઈક થવા. એટલું યાદ રાખજો, ઘણીવાર એવું બનતું હોય સામે બ્રોડકાસ્ટ લિસ્ટ હોય ને બ્રોડકાસ્ટ લિસ્ટમાં એક નહીં એવા 10 બકા હોય અને 10 ને એક આયરે જતો હોય મેસેજ, અને આપણે વાંચીને રાજી થતા હોય. એક આયરે 10 ને જતા હોય. આ વિચારજો સાહેબ, મારા માનસિક સ્વાસ્થ્યને આ બહુ જ હેરાન કરે છે. આ બધી ઘટનાઓ મારે જો મારા માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવું હોય તો પહેલું કામ મારે એ કરવું પડે કે મોબાઈલ ઉપર કંટ્રોલ રાખવો પડે. હું એવું નથી કહેતો હું 18મી સદીનો માણસ નથી, એટલે એમ નહીં કહું કે મોબાઈલ બંધ કરી દો. હું વાપરું છું. સોશિયલ મીડિયા બંધ કરી દો એમ નહીં કહું. હું યુઝ કરું છું. એનો સાચો ઉપયોગ થાય, ખરાબ ઉપયોગ થાય. કવિ નાનાલાલ કહેતા, દેનારો તો દે, બે નયનો જ માત્ર, શું દેખાવું તે કથવાન પાત્ર. એ તો બે આંખો આપી દે, શું જોવું શું ન જોવું આપણા ઉપર આધારિત છે. હું ભૂલતો ન હોય તો સ્વામિનારાયણ ભગવાનની જ આ વાત છે. અને સ્વામી ભગવાન એવું કહે છે કે ગમે એવો બ્રહ્મનિષ્ઠ હોય પણ જ્યાં વેશ્યા થઈ કારા કરીને નાચતી હોય ત્યાં જઈને ઊભો રહે તો એના વિચારો પણ બદલાવા માંડે. આ ભગવાનની વાત છે. તારું આપણા વિચાર ના બદલાય, એટલે મારે વિચારવું પડે કે આ સ્થિર રહે, અને એને સ્થિર રાખવા માટે આને થોડોક સ્થિર રાખવો બહુ જરૂરી છે. મોબાઈલને સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે એવા સૌજીભાઈ ધોળકિયા એક બહુ સરસ વાત કહે છે. સ્વામી મને લાગે છે કે એની આ વાત 100% સાચી પડશે. એવું કહે છે કે અમુક વર્ષો પછી આ મોબાઈલને કારણે દરેક ઘરમાં એક એક ગાંડો હોય છે. દરેક ઘરમાં એક ગાંડો હોય છે. તમે જોજો, અડધા તો થઈ જ ગયા છે અત્યારે. કોઈ જગ્યાએ આપણે બહાર જાય અને જો ત્યાં નેટવર્ક ન આવતું હોય તો આપણી સ્થિતિ શું થાય જરા કલ્પના કરો. હાલ હે અહીંયા જ નથી આવતું એ કે હવે ઘણા રાહ જોઈને બેઠા છે કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે, હવે સ્વીકારી કે કેમ ખબર પડતી નથી. અહીંયા બેઠા છીએ એટલે હું તમને એક કહું દોસ્તો, માનસિક સ્વાસ્થ્ય માટે આપણામાંથી ઘણા બધા મિત્રો એકાદશીનો ઉપવાસ કરતા હશે. એકાદશીના દિવસે એક ખરેખર સંકલ્પ લઈ અને અમલ કરવાની જરૂર છે કે મહિનામાં કમસે કમ 2 દિવસ મોબાઈલનો ઉપવાસ કરો. તે દિવસે હારે નો મોબાઈલ. અને મોબાઈલનો ઉપયોગ નહીં કરો ને, તમને જ્યારે એવું લાગે ને
કે આ દુનિયા હવે બહુ જીવવા જેવી નથી રહી, હવે બધું પૂરું થઈ ગયું, હા બધા માણસો હા કેવા થઈ ગયા, બધા પૂરું છે, હા જીવવા જેવું છે જ નહીં કાંઈ, એવું જ્યારે લાગતું હોય ને ત્યારે ખાલી એક અઠવાડિયા માટે મોબાઈલ બંધ કરી દેવાનો, છાપા વાંચવાના બંધ કરી દેવાના, દુનિયા તમને જીવવા જેવી લાગશે. સમજો છો, આ છાપા મોબાઈલ જ એવું બતાવે છે કે દુનિયા જીવવા જેવી નથી, બાકી જીવવા જેવી જ છે. માનસિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે સાહેબ. મેં તમને જે વાત કરી, માઇકલ ફેલેપ્સ સાહેબ આટલા ગોલ્ડ મેડલ લાવે અને એ માણસ એવું કહે છે કે જ્યારે ઓલિમ્પિકમાં 14 ગોલ્ડ મેડલ જીતીને આવે અને ડિપ્રેશનમાં જતો રહે છે. ગોલ્ડ મેડલ જીતીને આવે ડિપ્રેશનમાં કોઈ જાય એ જતો રહે છે. એણે આર્થિક સ્વાસ્થ્ય જાળવું, એક એડવર્ટાઇઝમેન્ટના 5-5 કરોડ રૂપિયા લે છે. એડવર્ટાઇઝમેન્ટ ખાલી 10 સેકન્ડની હોય, 5 કરોડ. આર્થિક સ્વાસ્થ્ય બહુ સારું, નાણાકીય સ્વાસ્થ્ય બહુ સારું, શારીરિક સ્વાસ્થ્ય સારામાં સારો સ્વિમર. પણ સાહેબ એની સામે તમે જુઓ તો એ વ્યક્તિ માનસિક દ્રષ્ટિએ સાવ પૂરું થઈ ગયું છે. અને એટલે આ માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. એના માટે મારે કરવાનું શું? મારું માનસિક સ્વાસ્થ્ય જળવાઈને એનો પ્રેક્ટિકલ ઉપાય આપું છું. સારી વ્યક્તિ અને સારા વિચારો એની નજીક રહેવું. સારી વ્યક્તિ અને સારા વિચારો એની નજીક રહીએ ને તો માનસિક સ્વાસ્થ્ય જળવાય. હું તમને ઉદાહરણ આપું. આપણે ત્યાં આપણા ઋષિ મુનિઓએ આપણને ચોઘડિયા આપ્યા છે. ચોઘડિયાની ભેટ આપી છે. આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે ચોઘડિયા જોઈને કામ કરીએ છીએ. તો એ જે ચોઘડિયાની ભેટ આપી છે, તમારી પાસેથી સેજ જાણવા માટેનો પ્રયત્ન કરું. સેજ ઊંચા અવાજે જે જાણતા હોય એ બોલજો. એક ચોઘડિયું કેટલી કલાકનું હોય? વેરી નાઇસ. ચલો 1.5 કલાક સાચો જવાબ છે. બીજો પ્રશ્ન, દિવસના કુલ કેટલા કલાક હોય? દિવસના કહું છું, દિવસના રાતના બે અલગ પડે ચોઘડિયા. તો દિવસના કુલ કેટલા કલાક હોય? 12. વેરી નાઇસ. ચલો, તો 12 કલાકની અંદર 1.5 કલાકનું એક ચોઘડિયું હોય, એવા ચોઘડિયા કેટલા આવે? 8 ચોઘડિયા આવે. 1.5 કલાકનું એક એટલે 8 ચોઘડિયા થાય. પણ હવે આપણો આ સેશન પૂરું થાય, તમે બહાર નીકળો ત્યારે બહાર નીકળીને જરાક જોજો મોબાઈલ કાઢીને ચોઘડિયા 8 નથી, ચોઘડિયા 7 જ છે. 8 ચોઘડિયા છે જ નહીં, 7 જ છે. અને એને એડજસ્ટ કરવા માટે ઋષિમુનિઓ એડજસ્ટ તો કરવા ને, 1.5 કલાકનું કરવા માટે 8 તો કરવા પડે. એટલે ચોઘડિયાના નામ 7 જ છે, પણ ગોઠવવા માટે શું કર્યું? પહેલું ચોઘડિયું જે હોય ને એ જ ચોઘડિયું છેલ્લે આવશે. તમે જોજો, જે પહેલું હોય એ જ છેલ્લે આવે. પહેલું ચોઘડિયું કાળ હોય તો છેલ્લે કાળ, પેલું રોગ હોય તો છેલ્લે રોગ, પેલું શુભ હોય તો છેલ્લે શુભ, પેલું જે હોય એ જ છેલ્લું આવે. આ ચોઘડિયાની રચનાઓ દ્વારા આપણા આર્ષ દ્રષ્ટા ઋષિમુનિઓ આપણને એક સંદેશો એ આપે છે કે જીવનમાં તમારી જેવી શરૂઆત હશે ને અંત તમારો એવો જ આવશે. અને એટલું જ નહીં, બહુ સરસ આગળ જે વાત કરે છે સમજો. હવે 7 ચોઘડિયામાં 3 ચોઘડિયા સારા છે, શુભ, લાભ અને અમૃત. 3 ચોઘડિયા સારા, 3 ચોઘડિયા ખરાબ, ઉદ્વેગ, રોગ અને કાળ. અને એક ચોઘડિયું ન્યુટ્રલ, તટસ્થ, સારું નહીં ખરાબ નહીં, એનું નામ ચલ. હવે આના દ્વારા શું સંદેશો મળે ખબર છે? આ જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ હોય. એ સારી ન હોય, ખરાબ ન હોય, ચલ જ હોય. બધાય સારાય ન હોય, ખરાબય ન હોય, કોઈ બધાય ચલ. પણ મારી આજુબાજુ વ્યક્તિ અને વિચાર કેવા આવે છે ને એને આધારે કાં તો મારી યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય, અને કાં તો મારી યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. જો મારી આજુબાજુની વ્યક્તિ અને વિચારો હકારાત્મક હોય, પોઝિટિવ હોય, તો યાદ રાખજો મિત્રો, એ હકારાત્મક વ્યક્તિઓને કારણે, એ હકારાત્મક વિચારોને કારણે મારા જીવનમાં બધું શુભ બનશે અને એનો મને લાભ મળશે, તમામ પ્રકારનો લાભ મળશે. અને છેલ્લે અમૃત, એટલે લોકો મને કાયમ માટે યાદ કરે એવું મારું જીવન બનશે. પણ જો મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હલકા હોય તો ઉદ્વેગ આવશે. ઉદ્વેગ એટલે અશાંતિ, ઉદ્વેગ આવશે. અને એ જ ઉદ્વેગ રોગ લાવે, અશાંતિ જ રોગ લાવે. અને એ જ રોગને કારણે વ્યક્તિ છે એ કાળ, જીવતી હોય પણ એનું નામ મરી જાય, પૂરું થઈ ગયું. મારે
જવું છે અમૃત તરફ કે કાળ તરફ એ નક્કી એના ઉપર કરે છે કે મારી આસપાસની વ્યક્તિ અને વિચાર કેવા છે. જીવનમાં જેટલું બનતું હોય ને માનસિક સ્વાસ્થ્યની એટલી બધી આવશ્યકતા છે. માનસિક સ્વાસ્થ્ય શું કરી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જોવું હોય તો એ કોરોના કાળ તમે જુઓ. કોરોના કાળ સાહેબ, કોરોના કાળ વખતે જે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું હતું ને એ લોકોને કોઈ તકલીફ પડી નથી, અને જે લોકોનું માનસિક સ્વાસ્થ્ય નબળું હતું ને એવા યુવાન હતા તોય વયા ગયા. વિચારો આ બધું કરતું હોય એ વખતે એવું હાલતું. તમે જોજો, હોસ્પિટલમાં ગયો એટલે ગયો, પૂરું. આવું જ માનતા હતા બધા. એટલે કોકને હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરે, હવે એનું ઓક્સિજન લેવલ છે એ 90ની આસપાસ જ હોય, બહુ ઘટ્યું ન હોય, પણ એનું હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરે તા ભાઈ મનથી તો હવે આપણે તો લગભગ ગયા, તો ગયો જ હોય. તમે જોજો, એ ગયો જ. બહુ દુઃખદ ઘટના હતી. આપણે આપણા સ્વજનો ગુમાવ્યા છે. મેં મારો કઝિન બ્રધર યંગ હતો, પણ એને આ જ વિચારો શું થશે શું થશે. અને સાહેબ એની સરખામણીમાં મારા કાકી પણ હતા, અને એમનું ઓક્સિજન લેવલ છે એ 70ની આસપાસ આવી જતું હતું. ઘરે એમની સારવાર કરી હતી. એ એટલું જ કહેતા, હું દવાખાને નથી ગઈ ને કાંઈ નહીં થાય, દવાખાને નથી ગઈ કાંઈ નહીં, અને બચી ગયા, કાંઈ ન થયું. તો આ ક્યાંથી આવતું હતું બધુંય? અહીંથી. આ વિચાર જો, માનસિક સ્વાસ્થ્ય બહુ અગત્યનું હોય છે. એને એટલે તમારા મનની અંદર શું જાય છે ને એ બહુ જરૂરી હોય છે. સાહેબ, મારા શરીરમાં ગયેલો સારો ખોરાક મારા શરીરને વધારે સ્વસ્થ કરે, મારા શરીરમાં ગયેલો હલકો ખોરાક મારા શરીરને વધારે નુકસાન પહોંચાડે. એ જ પ્રમાણે મારા મનમાં ગયેલો સારો ખોરાક, સારા વિચાર, કારણ કે આનો ખોરાક વિચાર છે, આને ખોરાક તો દેવો જ પડે, એનો ખોરાક વિચાર છે. જો સારો ખોરાક જાય તો એની અસર એવી, જો નબળો ખોરાક જાય તો એની અસર એવી. મારે એક ઘટના તમને કહેવી છે અહીંયા, માનસિક સ્વાસ્થ્ય શું અસર કરી શકે. કદાચ તમારામાંથી કોઈને વાંચનની ટેવ હોય ને તમે પુસ્તક વાંચ્યું હોય. પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. એન્થોની રોબિન્સનું લખેલું એ પુસ્તક છે, જેને આપણે ફોર્ચ્યુન 500 કહીએ છીએ, એટલે વિશ્વની ટોચની 500 કંપનીઓ એ પોતાના ટોપ મેનેજમેન્ટને જે પુસ્તકની તાલીમ આપે છે એ પુસ્તક આ છે. એટલે એમાં ઘણા બધા છે, એ પૈકીનું એક પુસ્તક છે, ખાલી આ એક જ નહીં. એમાં ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ સ્ટીફન કોવીનું છે. આવા ઘણા સારા સારા પુસ્તક એની તાલીમ આપવામાં આવે છે. લાખો રૂપિયા ફી ભરી અને એની તાલીમ લે છે. એ પુસ્તકમાં એન્થોની રોબિન્સે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સાંભળજો આ ઘટના. અમેરિકામાં બની ગયેલી આ વાસ્તવિક ઘટના. કોઈ એક માણસ કોઈ મોટા ગુનામાં આવ્યો, અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા કરી, એના માટેની એક તારીખ નક્કી કરી. આપણે અહીંયા ફાંસી આપીને સજા આપીએ છીએ, અમેરિકામાં પણ ફાંસી, એની સાથે સાથે ઇલેક્ટ્રિક કરંટનો પણ ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક કરંટ દ્વારા એને મૃત્યુદંડની સજા હતી, પણ એના ઉપર એક એક્સપેરિમેન્ટ કરવાનો હતો, એક પ્રયોગ કરવાનો હતો. જે કંઈ પણ જરૂરી મંજૂરીઓ લેવાની હોય એ બધી મંજૂરીઓ લઈ અને એના ઉપર પ્રયોગ કર્યો. અને પ્રયોગના ભાગ તરીકે એમને એવું કહેવામાં આવ્યું કે જે તારીખે તને મૃત્યુદંડ આપવાનું છે, તારી મૃત્યુદંડની તારીખે જ છે, પણ હવે મૃત્યુદંડની પદ્ધતિ બદલાવી છે. તને હવે જે મૃત્યુદંડ આપવામાં આવશે ને એ ઇલેક્ટ્રિક કરંટથી નહીં, તને સાપ કરડાવીને મૃત્યુદંડ આપવામાં આવશે. સાપ કરડાવવામાં આવશે, ઝેરી સાપ. ઓલો વ્યક્તિ ડરવા માંડ્યો. 7 દિવસની વાર હતી, રોજ યાદ કરાવે. આવતીકાલે હવે મૃત્યુદંડ હતો, અને છેલ્લે દિવસે એને કહેવામાં આવ્યું કે અમે જોઈએ છીએ છેલ્લા 6 દિવસથી તું બહુ ડરે છે, બહુ ગભરાય છે, પણ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. અમે તને જે સાપ કરડાવશું ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ હશે. કરડતાની સાથે જ તારું મૃત્યુ થશે. ચિંતા કરમાં જ, ચિંતા જ કરમાં. બહુ ઓલા ઇલેક્ટ્રિક કરંટમાં તો ઝાટકા લાગશે, આમાં કાંઈ નહીં, દંશ માર્યો નથી, મૃત્યુ થયું નથી. સાહેબ, એનો મૃત્યુનો દિવસ આવ્યો. એમને ખુરશી ઉપર હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યો. 50 ફૂટ દૂર એક બોક્સ ઓપન કરવામાં આવ્યું, ટોપલો. એમાંથી એક સાપ કાઢ્યો. સાપ એટલો ભયંકર, એને જોઈને જ પેલાને ધ્રુજારી છૂટે. અને પછી એમને એવું કહેવામાં આવ્યું કે આ સાપ તમારા સુધી પહોંચે, તમને દંશ મારે, ત્યાં સુધીની સ્થિતિ કદાચ તમે જોઈ નહીં શકો, એટલે તમારી આંખ પર પાટો બાંધી દઈએ. એની આંખ ઉપર એક પટ્ટી બાંધી પેલા સાપને ફરી પાછો બોક્સની અંદર મૂકી દેવામાં આવ્યો, અને માત્ર એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે સાપને છૂટો મૂક્યો છે.
અને એકાદ 2 મિનિટ પછી એમને એવું કહ્યું કે સાપ હવે તમારી એકદમ નજીક છે અને તમને ગમે ત્યારે દંશ મારશે. અગાઉથી નક્કી થયા પ્રમાણે એક વ્યક્તિ ત્યાં એક ઇન્જેક્શન લઈને ઊભી હતી. એ ઇન્જેક્શનની અંદર કશું જ નહીં, માત્ર ગ્લુકોઝ વોટર હશે. સેજ આમ 2-3 વખત ઇન્જેક્શન અડાડ્યું, પેલું ગ્લુકોઝનું વોટર અંદર ઇન્જેક્ટ પણ નહોતું કર્યું. એ વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડી વારમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પછી એમના ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો હતો, એટલે એક્સપર્ટ ડોક્ટરની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું મૃત્યુનું કારણ જાણવા માટે. વોટ્સ ધ કોઝ ઓફ ડેથ? મૃત્યુના કયા કારણ છે સાહેબ? એના માટે એનો જે રિપોર્ટ આવ્યો ને, કાર્ડિયાક એરેસ્ટ હતું, પણ એક કારણમાં એને લખ્યું કે લોહીની અંદર ઝેર જોવા મળ્યું છે અને એને કારણે આનું મૃત્યુ થયું છે. તો આ લોહીમાં ઝેર આવ્યું ક્યાંથી? ઝેર તો આપ્યું જ નથી. લોહીમાં ઝેર આવ્યું ક્યાં? સાહેબ, આ મગજની પરમાત્માએ એવી અદ્ભુત તાકાત આપી છે ને, આ ધારે ને તો ગ્લુકોઝના વોટરને ઝેર બનાવી દે. અહીંથી જે તમે વિચારો ને તમારી યારે એવું જ થાય, જેવું વિચારે. આના કરતા આવડી ઘટના તમને કહું, વાયસે વર્ષા મીરાજીને રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો, ઝેર ભરીને, અંદર ઝેર નાખ્યું હતું, અને ઝેર મિશ્રિત દૂધનો કટોરો મોકલાવ્યો. મીરાજી પી ગયા. મીરાજીને કાંઈ ના થયું. કેમ? ભગવાનના ભક્ત હતા, ભગવાને રક્ષા કરી જ હોય, પણ સાથે સાથે એ પણ સમજો કે મીરાજીએ એને ઝેર તરીકે સ્વીકાર્યું જ નહોતું. આ તો કૃષ્ણનો પ્રસાદ છે એમ કરીને પી ગયા. ઝેરે શરીર ઉપર અસરય ના કરી. સાહેબ, એ જ પ્રમાણે કેટલીય વ્યક્તિઓને કોઈ રોગ નથી મારતો, એના માનસિક વિચારો મારી નાખે છે. કોઈ વ્યક્તિને ધંધામાં નુકસાન પરિસ્થિતિ નથી આપતી, એના માનસિક વિચારો આપે છે. કોઈ વ્યક્તિને સફળતાના શિખર પર પહોંચાડવા માટે કોઈ લાગવક કામ નથી કરતી, એના માનસિક વિચારો કામ કરે છે. અને માટે મારું માનસિક સ્વાસ્થ્ય બહુ સારું રહે એ જરૂરી છે. એના માટે હું સારી વ્યક્તિ, સારા વિચારના સંપર્કમાં રહું. નવું નવું વાંચવાની ટેવ પાડજો. આપણની ટેવ છૂટી જ ગઈ છે. લગભગ અપવાદોને બાદ કરતા વાંચવાની ટેવ નહીં હોય. હું એવું કહું કે ઘરમાં પુસ્તકો રાખો અને એમાંથી રોજ ખાલી 1 પાનું વાંચવાની ટેવ પાડો. 1 જ પાનું સાહેબ, 5 મિનિટ નહીં લાગે, પણ 1 પાનું વાંચવાની તમારી ટેવ તમારા આંતરિક કલેવરને ક્યારે બદલી દેશે ને એ આપણને ખબર પણ નહીં પડે. ચોથું, સ્વાસ્થ્ય. આગળના 2 સ્વાસ્થ્ય ઉપર ઝડપથી વાત કરી. કદાચ તમારું શારીરિક સ્વાસ્થ્ય બહુ જ સારું, બહુ જ સારું. પેલું આપણે નાણાકીય લઈએ, પૈસા ખૂબ છે. શારીરિક સ્વાસ્થ્ય, તમે સરસ તંદુરસ્ત છો. માનસિક સ્વાસ્થ્ય, તમને મનથી પણ બીજો કોઈ પ્રશ્ન નથી. પણ હવે જો ચોથું સ્વાસ્થ્ય ન હોય ને તોય જીવવાની મજા ના આવે. અને એ છે સોશિયલ હેલ્થ, સામાજિક સ્વાસ્થ્ય. સામાજિક સ્વાસ્થ્ય એટલું જ જરૂરી છે. આપણે સમાજમાં રહીએ છીએ. તમે કદાચ યુપીએસસીની પરીક્ષા આપી અને યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યા. તમે તમારા જ સ્ટેટની અંદર આઈએએસ ઓફિસર તરીકે આવવાના છો. આટલી મોટી ખુશી, પણ એ ખુશી વેચવા માટે કોઈ મિત્રો જ નહીં હોય તો વેચશો કોની જોડે ખુશી? સગાવાલા અરે સંબંધો જ નહીં હોય તો એકલા એકલા નાચવાનું, એકલા એકલા ગાવાનું, કરવાનું શું? આપણે સામાજિક પ્રાણી છીએ અને એટલે સમાજ વગર આપણે નહીં જીવી શકીએ. તો મારું સામાજિક સ્વાસ્થ્ય જળવાઈને એ બહુ જરૂરી છે. સાહેબ, આજે સૌથી મોટામાં મોટી ક્યાંય ખામી સર્જાણી હોય તો આ સામાજિક સ્વાસ્થ્યમાં સર્જાણી છે. આથી વર્ષો પહેલાં આપણે સગાવાલાને, તમે તમારા બાળપણમાં જોયું હશે કે આપણા સગાવાલા આપણી ઘરે બેસવા માટે આવતા હતા, મળવા માટે આવતા હતા. હવે કોઈ કોઈને મળવા નથી જતું, કોઈ કોઈને ત્યાં બેહવા નથી જતું. ટાઈમ જ આ ઓલો મોબાઈલ નવરા થવા દે તો ને આમાંથી આમાં જ કરતા હોય બેઠા. મેં તો એવું જોયું છે કે 3-4 મિત્રો સ્વામી વેકેશન પડે એટલે માની લ્યો વતનમાં ભેગા થયા. એ જીગા, જીગા ક્યાં છો? જીગો કે હું આ ઘર, હાલને જીગા રેસકોર્સની પાડે હાલ. જીગો આવે ને બીજી બાજુથી ભાવલો આવે ને જયલો આવે ને સહીલો આવે ને, ચારેય રેસકોર્સની પાડે ભેગા થાય. સાહેબ, આ ખોટું હોય તો મને કહેજો. કેટલા ટાઈમે મળ્યા હોય, ચારેય ભેગા થાય, બેહે, કાં કેમ છો, એકબીજાને ભેટે વતન, અને પછી પોતાનો મોબાઈલ કાઢે અને ચારેય આમાં લાગી ગયા હોય પૂરું. પેલા ભેગા હું કામ થયા હતા તમે? આ ઘરે બેઠા બેઠા કરતા હતા.
અહીં ખાલી મોબાઈલમાં જ આમ કરવા ભેગું થવું હતું. લોકોથી મોબાઈલ મુકાતો નથી. આપણા સોશિયલ ગેધરિંગની અંદર પણ મોબાઈલને એક બાજુ મૂકી શકતા નથી. મારે એ કહેવું છે સાહેબ કે સામાજિક સંબંધો બહુ જ અગત્યના છે. માટે મારા સામાજિક સંબંધો જળવાઈને એ જરૂરી છે. સુખ તમને ત્યાંથી મળશે. હું 3-4 બાબત અહીંયા સામાજિક સંબંધ માટે કહીશ. તમે બધા યુવાનો છો એટલે પહેલામાં પહેલી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે ખરા અર્થમાં જો તમે સુખી થવા માંગતા હોય, તમારું સ્વાસ્થ્ય, તમારું સામાજિક સ્વાસ્થ્ય સારું રહે એવું ઈચ્છતા હોય તો વડીલોને આદર અને સન્માન આપતા શીખજો. વડીલોને આદર ને સન્માન આપજો સાહેબ. ગામડામાં જાઓ, તમે ગમે એટલા મોટા હોદ્દા પર કેમ નથી પહોંચી ગયા, તમારા વડીલ કરતાં તમે ક્યારેય આગળ નીકળી શકતા નથી. આટલું સમજી રાખજો. વડીલ હંમેશા વડીલ છે. આ ઘણીવાર ભૂલાઈ જાય છે. ગામડામાં મેં જોયું છે, હજી તો માંડ માંડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરીને ક્લાર્ક બન્યા હોય અને એમાં વળી રેવન્યુ ડિપાર્ટમેન્ટ મળ્યું હોય એટલે ભાઈ થોડાક હવામાં હોય, કારણ કે કવર હારા મળતા હોય. અને જોયું છે મેં કે ગામડે જાય, ખુરશી ઉપર બેઠા હોય સાહેબ, કોઈક વડીલ આવે, વડીલ બિચારા ઊભા હોય અને આ ખુરશી ઉપર બેઠા હોય. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિને મારે કહેવું છે કે જ્યાં સુધી વડીલ ઊભા હોય ને, આપણને ખુરશી પર બેસવાનો અધિકાર નથી. આ સમજજો અને આ જ સાચું સામાજિક સ્વાસ્થ્ય છે. વડીલ ઊભા હોય ને હું કેવી રીતે બેસી શકું? એ ભણેલ ન હોય તોય ભલે, અભણ હોય તોય ભલે, એને કશું એની પાસે સંપત્તિ ન હોય તોય ભલે, વડીલ છે અને વડીલની મર્યાદા તો મારે જાળવવી જ પડે. આ બાબત સમજજો. ભગવાન કૃષ્ણ જ્યારે પહેલી વખત મથુરા ગયા મામા કંસના આમંત્રણને લઈને, અને મહારાજા કંસે મહેલમાં એમના ઉતારાની બહુ સરસ વ્યવસ્થા કરી હતી, પણ કૃષ્ણ ત્યાં નથી રોકાયા. કૃષ્ણ બહાર ઉપવનમાં રોકાણા, બગીચામાં રોકાણા. અને જ્યારે ઉદ્ધવજી કૃષ્ણને મળવા માટે ગયા, એ કૃષ્ણને એવું કહે છે કે અહીંયા કેમ રોકાણા? મહારાજાએ તમારા માટે મહેલમાં કેટલી સરસ વ્યવસ્થા કરી છે, તમે એ છોડીને અહીંયા રોકાણા? અહીંયા તો કેટલી બધી અગવડો છે, કેટલી તકલીફ પડે. અને એ વખતે કૃષ્ણનો જવાબ શું હતો? કૃષ્ણ એવું કહે છે કે મને જન્મ આપનાર મા દેવકી અને પિતા વસુદેવજી જેલમાં હોય તો હું મહેલમાં કઈ રીતે રહી શકું? જ્યાં સુધી મારા માતા પિતા જેલમાં છે ત્યાં સુધી મને મહેલમાં રહેવાનો અધિકાર નથી. સમજો, મારા માતા પિતા અને મારા વડીલ જો દુઃખી હોય તો હું કોઈ સંજોગોમાં સુખી થઈ જ ના શકું. એટલે એમનું સન્માન જાળવીએ, એમને યોગ્ય રીતે સાચવીએ. અને એટલું તમે કરો સાહેબ, તમને જે મજા આવશે, એક નવું કરવાની જરૂર છે. હું તો એ કરું છું અને એની જે મને મજા આવે છે હું તમને કેવી રીતે વર્ણવી શકું? કારણ કે અમુક છે એ ખાલી અંદર હોય, આમ બહાર નીકળે નહીં શબ્દો દ્વારા. અને એ છે સાહેબ કે જ્યારે માની લો કે હું કોઈ પણ લગ્નમાં કે કોઈ પણ પ્રસંગોમાં જાઉં, હું વડીલોને જોઉં, 80 વર્ષના 90 વર્ષના કોઈ વડીલને જોઈ તો તરત જ એ વડીલ પાસે પહોંચી જાય અને વડીલની પાસેથી બધી વાતો જાણીએ, બધી વાતો સાંભળીએ. અને એવી મજા આવે, એવી મજા આવે એ વખતની એની વાતો, એના સંઘર્ષની વાતો, એને એવું લાગે કોક સાંભળનારું છે. મિત્રો એટલું યાદ રાખજો, અમુક ઉંમર પછી વ્યક્તિને સુવિધાની ઓછી અને હૂંફની વધારે જરૂર હોય. 70 વટાવે ને પછી એને સુવિધા બહુ ન હોય ચાલે, એને એસીની જરૂર નથી. પણ તમે ગમે ત્યાં નોકરી કરતા હોય, તમે ગમે તે જગ્યાએ હોય સાહેબ, આ મોબાઈલમાંથી તમારા દાદાને, તમારી દાદીને એકાદ ફોન કરીને ખાલી એટલું કહો ને, બા કેમ છો, બાપુજી, દાદા તબિયત, એટલા રાજી થશે, દાદા એટલા રાજી થશે, બા એટલા રાજી થશે. સાહેબ, તમારા એક ફોનને કારણે એનો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય, એને બીપી કંટ્રોલમાં આવવા માંડે. એક જ ફોન ખાલી આપણો. આપણે તે બીજા કેટલાયને ન કરવા જેવા હોય ને કેટલાને કરીએ છીએ, તમે જુઓ ને. કાંઈ સારું અમેરિકામાં કોઈ દી મળ્યા ન હોય, મેં કીધું ખાલી પ્રોફાઇલ ફોટો જોઈને જ વાત થતી હોય, એને ટાઈમ આપશે. પણ આ લોકોને ટાઈમ નહીં અપાય. વડીલો સાથે વાત કરજો. અને એટલા માટે કહું છું કારણ કે આ વડીલોએ આપણને બહુ સાચવા છે સાહેબ, આપણા મા બાપોએ આપણને બહુ સાચવા છે. યાદ કરો એ દિવસો, ખેતરમાં કામ કરવા માટે ગયા હોય, આ ચોમાસા પછીનો આવો જ સમય હોય, ખેતરમાં ચીભડા વાવ્યા હોય અને કૂણા સરસ ચીભડા 2-4 આવ્યા હોય, એ બા કે બાપુજી ચીભડા તોડે, ખાવાનું મન એને થતું હોય છે, એ ખાતા નહીં. આપણી બા હોય ને બિચારી સાડલાના છેડામાં બાંધીને લઈ આવતી, બાપુજી હોય ને ખિસ્સામાં નાખી દે અને ઘરે આપણા હાટું ચીભડા લઈ આવતા.
કે છોકરાઓને દિયો, આપણે નથી ખાવા. યાદ છે વાટકી વ્યવહારને કારણે બાજુની ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને એક નાની થાળીની અંદર 2-4 પૂરીને થોડોક શીરો થોડાક ભજીયા આપી ગયા હોય, બહાર રાખી મૂકતી. ભાઈ આવશે એટલે ખાય, બેન આવશે એટલે ખાશે. આપણું કેટલું ધ્યાન રાખતા, એ જ વડીલોનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ જરા વિચારજો. એટલે સામાજિક સ્વાસ્થ્ય માટે વડીલોનું ધ્યાન રખાય એ બહુ જરૂરી છે. બીજું, સામાજિક સ્વાસ્થ્ય આપણું ત્યારે જ જળવાય કે જ્યારે આપણે આપણા પરિવારના તમામે તમામ લોકોને એના સ્વભાવ સાથે સ્વીકારતા શીખી શકીએ. બધાયના સ્વભાવ જુદા જુદા હશે, આ સમજવાનું, પણ તમામને પોતાના સ્વભાવ સાથે સ્વીકારશો તો જ તમારું સામાજિક સ્વાસ્થ્ય સારું રહેશે. રસોડાની અંદર જે મસાલિયું હોય, મસાલિયું ભલે તમે રસોઈ બનાવી ન હોય, પણ મસાલિયું જોયું તો હશે જ બધાએ. તમામે મસાલિયું જોયું છે? એ મસાલિયાની અંદર અલગ અલગ પ્રકારના મસાલા હોય. એ મસાલાની કલ્પના કરો તો જરાક હવે, એમાં શું શું હોય? એક તો લાલ મરચું હોય, તીખું હોય, એની અંદર હળદળઈ હોય, તુરી હોય, એમાં મેથી દાણા હોય, એ કડવા હોય, એમાં મીઠું હોય, એ ખારું હોય, એમાં ખાંડઈ હોય, એ ગળી હોય. બધુંય અલગ અલગ, બધાનો સ્વભાવ અલગ અલગ, પણ બધુંય શાકમાં નાખો અને શાક જે ટેસ્ટી થાય. સાહેબ સમજો, ઘરમાં કોઈક મેથી જેવા કડવાઈ હશે, ઘરમાં કોઈક મરચા જેવા તીખાઈ હશે, ઘરની અંદર કોઈક મીઠા જેવા ખારાઈ હશે, ઘરમાં કોઈક ખાંડ જેવા ગળ્યાઈ હશે, પણ એ બધાય હોય ને ત્યારે જ ઘર સરસ રીતે ચાલે. બધાય ગળ્યા જ હોય તો ઘર ન ચાલે. ખાંડ ખાલી ખાંડથી બનાવજો શાક, જાઓ, હા તો બહુ સારી ગળી 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 બનાવજો, મજા જ ન આવે. એમ ઘરમાં કોઈક ખીજાવાવાળું જોઈએ તો જ મજા આવે, કોઈક બોલે એવું જોઈએ તો જ મજા આવે, કોઈક ખારું જોઈએ તો જ મજા આવે. આ બધાને સ્વભાવ સાથે સ્વીકારજો. એક સરસ મજાની વાર્તા મારે તમને કહેવી છે, જો આ વાર્તા આપણને સમજાઈ જાય ને સાહેબ, આપણા કેટલાય સામાજિક પ્રશ્નો એનો નિવેડો આવી જાય. બહુ સરસ મજાની નાની એવી વાર્તા છે. એક શિક્ષક, ગણિતના શિક્ષક, વિદ્યાર્થીઓને ગણિત ભણાવે. તમારી જેમાં સહજાનંદ ગુરુકુલની અંદર પ્રાઇમરીનો એક ક્લાસ સાહેબ લેતા હતા. એક વિદ્યાર્થીને ઊભો કર્યો. વિદ્યાર્થીને ઊભો કરીને કે જો બેટા, હું તને એક સવાલ પૂછું છું, બેટા તારે સરવાળો કરવાનો છે, મને જવાબ આપજે. હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બોલ છોકરો કહે 4. સાહેબને થયું આટલો સહેલો સવાલ અને આ જવાબ કાં ના આપે? પછી સાહેબને એવું લાગ્યું કદાચ મારી વાત એને બરોબર ધ્યાનથી સાંભળી નહીં હોય. એટલે એમણે પ્રશ્ન રિપીટ કર્યો, જો બેટા જરા ધ્યાન દઈને સાંભળ, ધ્યાન હું જે પૂછું ને ત્યાં આપ. હું તને એક સફરજન આપું, ફરી એક સફરજન આપું અને ફરી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કહે 4. સાહેબને થયું કે આની પિન ચોટી ગઈ છે, આ પિન તો ઉખેડવી પડશે. સાહેબ કે બેટા હમણાં સફરજનને બાજુમાં રહેવા દે, મને એ કે તને શું સૌથી વધારે ભાવે, કયું ફળ વધારે ભાવે? છોકરો કહે કેસર કેરી, એમાં કચ્છની બહુ ભાવે. સાહેબ કે સાંભળ, હું તને એક કેરી આપું, ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું, તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? છોકરો કહે 3. અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. શાબાશ, વેરી ગુડ, શાબાશ બેટા, મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય જ નહીં, મને ખબર જ હતી, વાહ બેટા, બિલકુલ સાચો જવાબ છે. પછી પાછા મનમાં મૂંઝાય, એ કે સારું કેરીમાં આવો જવાબ આપ્યો, સફરજનમાં કેમ લોચો પડતો હતો? અને શિક્ષકનો એક સ્વભાવ હોય, તમે જોજો અહીંયા જેટલા શિક્ષક મિત્રો બેઠા ને એ તો કદાચ ન સ્વીકારી શકે, પણ એના પરિવારવાળા સ્વીકારે કે હા તમારી વાત સાચી સાહેબ. શિક્ષકનો એક સ્વભાવ હોય, અને કયો સ્વભાવ હોય? એ પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને મનવે નહીં ત્યાં સુધી ચેન ન પડે. તમે જોજો, આ શિક્ષકની ઘરવાળીઓને સૌથી વધારે ખબર હોય આ બાબત. એટલે આ સાહેબને એમ થયું ખારું આવું હાલે તો નહીં, આને ક્લિયર તો મારે કરાવવું જ પડે. એટલે એમણે પહેલાં તો છોકરાને મોટિવેટ કર્યો બરોબરનો, બેટા તું હોશિયાર છે, બેટા તારી ક્ષમતા અદ્ભુત, બેટા બિલકુલ સાચો જવાબ હતો કેરી. બેટા જેવી રીતે કેરીનો જવાબ આપ્યો ને એવો જ સફરજનનો જવાબ આવે. જો બેટા ધ્યાનથી સાંભળ,
હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા બેટા કેરી જેવો જ જવાબ છે હો બેટા, બિલકુલ ડિટ્ટો ટુ ડિટ્ટો સરખો બેટા. જો કેરી સફરજન, કેરી સફરજન, કેરી સરખું બેટા. બોલ તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કહે 4. સાહેબે પોતાના માથાના વાળ ખેંચ્યા અને પછી ટાંકી ફાઈટી. બધા વિદ્યાર્થીઓની હાજરીમાં ઓલોને બરોબરનો લીધો ને કે અરે ગધેડા, આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? છોકરાએ દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢ્યું કે મારા બા એક ભાગમાં દીધું છે. 3 તમે દેતા હતા ને એક મારા બાએ દીધું હતું, એ મારે ગણવાનું કે નહીં ગણવાનું? સફરજન કેટલા થાય? સફરજન કેટલા થાય? 4. કેરી બાએ નહોતી દીધી, કેરી તમે જ 3 દેતા હતા, એટલે કેરી 3 થઈ. આપણને બધાને હસવું આવ્યું, પણ સમજો મિત્રો, સમાજમાં અને પરિવારમાં મોટા ભાગના પ્રશ્નો અહીંયા જ સર્જાય છે. આપણે એમ માનીએ કે સફરજન 3 એટલે અપેક્ષા રાખીએ બધી વ્યક્તિ સફરજન 3 જ બોલે, પણ સામે કોઈ સફરજન 4 બોલે ને એટલે આપણી ટાંકી ફાટે. સફરજન 3 એ તમારી વાત 100% સાચી, પણ સામે કોઈ સફરજન 4 કહે ને તો એ સાચા હોઈ શકે, કારણ કે એને દેખાતું હોય, આપણને દેખાતું ના હોય. માત્ર હું જ સાચો એવું નહીં, મારા મમ્મી પપ્પા સાચા હોઈ શકે. માત્ર હું જ સાચો એવું નહીં, મારા નાના ટાબરિયા સાચા હોઈ શકે. માત્ર હું જ સાચો એવું નહીં, મારા બોસ પણ સાચા હોઈ શકે. માત્ર હું જ સાચો એવું નહીં, મારી પત્ની પણ સાચી હોઈ શકે. માત્ર હું જ સાચો એવું નહીં, મારો પડોશી પણ સાચો હોઈ શકે. આપણે એ રીતે જીવીએ છીએ, હું જ સાચો, બાકીના બધા ખોટા. અને તમે સાચા એ વાત 100% સાચી, હું એમ જ કહું છું. પણ સામેવાળી વ્યક્તિ એ સાચી હોઈ શકે. અંગ્રેજીમાં 6 લખ્યા હોય, આ સમજો, અંગ્રેજીમાં 6. એક વ્યક્તિ મારી તરફ ઊભી હોય, એ આમ જોઈને કે બહુ સરસ લખ્યું છો, કહો કે 6, વેરી નાઇસ, વેરી નાઇસ, બહુ સરસ, વાહ, ગુડ. એટલે સામે કોઈક વ્યક્તિ ઊભી હોય, આમ જોઈને કે આ તો 9 છે, ઇટ્સ 9 નોટ 6. ચશ્મા ચડાવો બરોબર જો, એટલે આ બાજુ 6 છે, 9 ક્યાં છે? બે વ્યક્તિ બરોબરની ઝઘડે. એક વ્યક્તિ એમ કે 6, બીજી વ્યક્તિ એમ કે 9, 6, 9, 6, 9, બરોબરનો ઝઘડો થાય. આ બંનેમાંથી સાચું કોણ? ચલો, સાચું કોણ? બંને. અને તમે ત્યાંથી પસાર થાવ છો. તમે શ્રી સહજાનંદ ગુરુકુળના વિદ્યાર્થી છો, ઝઘડો સમાવવામાં માનનારા, અને તમારે એ બે વચ્ચેનો ઝઘડો શાંત કરી દેવો છે, બે ઝઘડતા બંધ થઈ જાય એવું કરવું છે, તો તમે ત્યાં એવું શું કરો કે બે ઝઘડતા બંધ થઈ જાય? બિલકુલ આ સાહેબે આગળ જો તરત જ ઈશારો કરીને બતાવ્યું, આમ કરવાનું, આમ. આમ એટલે સ્થાન બદલવાના. ઓલાને કહેવાય કે આ બાજુ આવતો, જરાક આ બાજુ આવી જાય, અહીં ઉભો રહે. અહીં જે હોય ને ઓલી બાજુ વયો જતો. આ ઓલી બાજુ જે 9 રાયડું પાડતો હતો ને, એ આ બાજુ સારું 6 છે હો. આ બે વાત સ્વીકારી. સાહેબ, પારિવારિક અને સામાજિક સ્વાસ્થ્ય માટે સ્થાન બદલતા શીખો. દીકરા તો રોજ હોય, ક્યારેક તમારી જાતને તમારા માતા પિતા કે વડીલોના સ્થાને મૂકો ને તો એની વેદના સમજાય. પતિ તો રોજ હોય, ક્યારેક આપણી જાતને પત્નીના સ્થાને મૂકીએ ત્યારે એની વેદના સમજાય. વિદ્યાર્થી તો રોજ હોય, ક્યારેક તમારી જાતને શિક્ષકની જગ્યાએ મૂકો ત્યારે એની વેદના સમજાય. અને શિક્ષક રોજ હોય, ક્યારેક તમારી જાતને વિદ્યાર્થીની જગ્યાએ મૂકો તો એની વેદના સમજાય. હું સ્થાન બદલું, ખાલી મારી દ્રષ્ટિએ નહીં, સામેવાળી વ્યક્તિની દ્રષ્ટિએ પણ વિચાર કરું. અને એવો વિચાર કરો ને તો ઓટોમેટિક બધું શાંત પડવા માંડે, પ્રશ્નો ઓટોમેટિક શાંત થાય. ગુજરાત સરકારની એક વાસ્તવિક ઘટના કહું, બનેલી સત્ય હકીકત કહું છું. હું ગુજરાત સરકારમાં કામ કરતો તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં, શિક્ષણ વિભાગમાં એક સેક્રેટરીની નિમણૂક થઈ. ઘણા વર્ષો પહેલાની વાત છે. એ વખતે 2500 રૂપિયા ફિક્સ પગાર હતો શિક્ષકનો મહિનાનો. તો શિક્ષકને પેલા સેક્રેટરીની નિમણૂક થઈ, પ્રિન્સિપલ સેક્રેટરી, અગ્ર સચિવ કહેવાય, સિનિયર આઈએએસ ઓફિસર. એણે પોતાના અધિકારીઓની મિટિંગ બોલાવી સચિવાલયના, અને અધિકારીઓને એવું કીધું કે આપણે શિક્ષણને વધારે ગુણવત્તાસભર કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ? ચલો બધા અલગ અલગ ઉપાયો આપો. જુદા જુદા ઉપાયો આવ્યા. એમાં એક ઉપાય મોટા ભાગના તરફથી એ આવ્યો કે શિક્ષણને ગુણવત્તાસભર કરવું હોય તો શિક્ષકોનો ફિક્સ પગાર છે ને એને પૂરો પગાર કરી દો પહેલાં તો.
કારણ કે 2500માં આપણે એટલી અપેક્ષા ન રાખી શકીએ. પગાર પૂરો આપવો પડે, શિક્ષકને પૂરો પગાર. પછી કહેવાવાળા હતા એ કહે પાછા ખરા કે સિંગાપોરની અંદર એજ્યુકેશન સિસ્ટમ આવી છે, જાપાનની એજ્યુકેશન સિસ્ટમ આવી છે, ત્યાં શિક્ષકને આટલો પગાર મળે છે, આપણે તો આટલો જ પગાર છે. ના સેક્રેટરીની વાત બેહી ગઈ. વાત તો તમારી સાચી છે. સરકારમાં જે કામ કરતા હોય એને ખબર હશે કે સરકારના કોઈ પણ વિભાગે આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય એટલે નાણાં વિભાગની મંજૂરી લેવી પડે. સરકારમાં નાણાં વિભાગે આવે. એટલે આ સેક્રેટરીએ એક પ્રપોઝલ તૈયાર કરી, એક દરખાસ્ત તૈયાર કરી શિક્ષકોનો પગાર પૂરો કરવા માટેની. નાણાં વિભાગમાં દરખાસ્ત ગઈ. જેવી રીતે શિક્ષણ વિભાગમાં સેક્રેટરી બેઠા હોય એવી રીતે નાણાં વિભાગમાં પણ બેઠા હતા. નાણાં વિભાગના એ સેક્રેટરી પાસે જ્યારે દરખાસ્ત આવી ત્યારે એને દરખાસ્તને નામંજૂર કરી. એને લખ્યું એ દરખાસ્ત ઉપર કે સરકારની નાણાકીય નીતિઓને ધ્યાને લઈ આ દરખાસ્ત મંજૂર કરી શકાય એમ નથી. અને નામંજૂર થયેલી દરખાસ્ત પાછી આવી. જ્યારે દરખાસ્ત પાછી આવી ને ત્યારે શિક્ષણ વિભાગના એ સચિવ પોતાના અધિકારીઓને બોલાવી અને અધિકારીઓની હાજરીમાં નાણાં વિભાગના સચિવ વિશે એટલું ખરાબ બોલ્યા હતા કે અહીંયા કોને બેહાડી દીધો છે કંઈ ખબર પડતી જ નથી. આ તમે બધા સૂચનો આપ્યા કરો છો, આ સૂચનનો અમલ કરે એવો છે જ નહીં. અહીંયા ન કરવાના હોય અહીંયા કેટલા ખર્ચા કરે છે, અહીંયા જેને પેટમાં દુખે છે, અહીંયા જેને નાણાકીય બધી સ્થિતિઓ યાદ આવે છે, આમ કરીને કેટલુંય બોલ્યા. વાત પતી ગઈ, પૂરું થઈ ગયું. અમુક વર્ષ પછી શિક્ષણ વિભાગમાં જે સચિવ હતા ને એની જ બદલી નાણાં વિભાગમાં સચિવ તરીકે થઈ. એ નાણાં વિભાગના સચિવ બન્યા. અને હજી ઓલી ફિક્સ સિસ્ટમ તો ચાલતી જ હતી. શિક્ષણ વિભાગમાં નવા સચિવ આવ્યા. શિક્ષણ વિભાગમાં અધિકારીઓ તો ઓલા પાછા જૂના જ હતા હજી. તો એ અધિકારીઓ આ નવા સચિવને કીધું સાહેબ એક કામ કરવું હોય કરવા જેવું છે અત્યારે. એ કે શું? તો કે આપણા શિક્ષકોને પૂરો પગાર મળી શકે એમ છે. કેવી રીતે? તો કે નાણાં વિભાગમાં અત્યારે સચિવ બેઠા છે, પહેલાં આપણે અહીંયા જ હતા અને એને દરખાસ્ત તૈયાર કરી હતી અને નામંજૂર થઈને આવી ત્યારે આવડી આવડી ગાઈડો દીધી હતી. એ જ અત્યારે બેઠા છે. દરખાસ્ત કરવા જેવી છે. અને કરી સાહેબ દરખાસ્ત પાછી રિવાઇઝ કરી દરખાસ્તને પાછી મોકલી. હવે એના ટેબલ ઉપર દરખાસ્ત આવી કે જે મૂળભૂત રીતે જેણે તૈયાર કરી હતી અને એ જ વ્યક્તિ એના પર નિર્ણય લેવાનો હતો ત્યારે દરખાસ્ત ઉપર એને લખ્યું છે સરકારની હાલની નાજુક નાણાકીય પરિસ્થિતિને અને નીતિઓને ધ્યાનમાં લઈ આ દરખાસ્ત મંજૂર કરી શકાય તેમ નથી. સમજાય છે? એ તો ન્યા બેહો ત્યાં જ સમજાય. એમ આપણે સામેવાળાની જગ્યાએ જાતને મૂકીએ ને ત્યારે જ સમજાય. પરિવારની અંદર અને સમાજની અંદર સંબંધો સાચવવા માટે માત્ર હું જ સાચો એવો કક્કો નહીં પકડી રાખતા. સાહેબ એક વખત એક ઘટના એવી બની હતી, આ વાસ્તવિક ઘટના છે. એક લીડર એક બાબતે ચર્ચા કરતા હતા. લગભગ એમના 10-12 અનુયાયીઓ હશે. એ 10-12 અનુયાયીઓ ત્યાં હતા હાજર. ધર્મગુરુ હતા, એક ચર્ચા કરતા હતા. 10-12 અનુયાયીઓ એના હતા. એ બધા ત્યાં હાજર હતા, બેઠા હતા. બધા હારે વાર્તાલાપ ચાલતો હતો. અચાનક કોઈનો ફોન આવ્યો. એટલે પેલા ધર્મગુરુને ફોન આપવામાં આવ્યો. એમને ફોન ઉપાડ્યો, ફોન ઉપર વાત કરી. ફોન ઉપર વાત કરી એટલે ખબર પડી કે સામે છેડે જે વ્યક્તિ છે ને એને પોતાની કેટલીક અંગત વાતોની ચર્ચા કરવી છે. એટલે આ પોતાની જગ્યાએ ઊભા થયા. ઊભા થઈને વાત કરતાં કરતાં બાજુના રૂમમાં વયા ગયા. બાજુના રૂમમાં 5-1 મિનિટ વાત પૂરી કરી. વાત પૂરી કરીને ફરી પાછા આવ્યા. ઓલા બાકીના બધા 8-10 લોકો એમને ત્યાં બેઠા જ હતા. ત્યાં આવી અને ફરી પાછા એની વચ્ચે બેસી ગયા અને પાછી વાત ચાલુ થઈ. એટલે જે પેલા 10-12 8-10 વ્યક્તિઓ હતા એમણે તરત જ આ લીડરને એવું કહ્યું કે તમે લીડર છો, તમે બોસ છો, અગત્યનો ફોન હતો તો તમે શું કેમ એને બહાર ગયા? અમને કેવું તું ને, અમે બધા જતા રહ્યા. તમે બોસ છો, તમે એમને કહી શકો. અને ત્યારે એમણે જે જવાબ આપ્યો ને સાહેબ, પારિવારિક અને સામાજિક સ્વાસ્થ્ય માટે આ વિચારવા જેવું છે. એ બોસે એવું કહ્યું હતું કે તમે 8-10 જણા હતા અને હું એકલો હતો, તમને 8-10 ને ખસેડવા એના કરતાં હું એકલો ખસી જાઉં તો એમાં હું વાંધો? આપણે ઘણી વખત ખસતા નથી, બધાને ખહેડવા હોય, સમજો છો. એટલે એકલો સ્વભાવ બદલને. 8-10 જણાને બદલવા જાસ એના કરતાં તું એકલો બદલી નાખ તો બધું પૂરું જ છે. હાઈ ક્લાસ ઘર હાલે એમ છે, ટનાટનને ચકા. અને એટલું યાદ રાખજો સાહેબ, હવે સમય બદલાણો છે, સ્વભાવ બદલવો જ પડશે, નકર ઘર નહીં હાલે. પેલા જેવી ઘરવાળીઓ હવે રહી નથી, એ સમજજો. આમાં જેટલા લગ્ન બાકી હોય ને ભાઈ, પેલા જેવું નથી હવે. સ્વભાવ ન બદલો તો ગયા, પૂરું. અછત છે, છૂટાછેડાના પ્રમાણ દિવસે ને દિવસે જે વધતા જાય છે,
સ્વભાવ બદલવો પડે આપણે, એ બદલશે, સામસામે બે બદલે, પણ માત્ર ને માત્ર જળ બનીને હું રહીશ તો નહીં જીવી શકાય. સાહેબ છેલ્લી વાત હવે થોડી વારમાં પૂરી કરીએ. માની લો કે આપણું નાણાકીય સ્વાસ્થ્ય, આપણે જે વાત કરી, બહુ જ સારું, બહુ જ સારું, બહુ જ પૈસા, સમૃદ્ધ, શારીરિક સ્વાસ્થ્ય, કોઈ તકલીફ નહીં, નખમાય રોગ નહીં, નખમાય, બહુ જ સારું. માનસિક સ્વાસ્થ્ય, વિચારો બહુ સારા, સામાજિક સ્વાસ્થ્ય, બહુ સારા સંબંધો, બધા યારે, બધા લોકો આપણને પ્રેમ કરે, આદર આપે. પણ આ ચાર સ્વાસ્થ્ય સારા હોય, જો પાંચમું સ્વાસ્થ્ય ન હોય ને તો એ જીવી નહીં શકાય. એ પાંચમું સ્વાસ્થ્ય આ ચારેય કરતાં પણ આગળ જાય છે, અને એ છે સ્પિરિચ્યુઅલ હેલ્થ, આધ્યાત્મિક સ્વાસ્થ્ય. જો મારામાં આધ્યાત્મિકતા નહીં હોય ને તો જીવનમાં કંઈ એકાદ એવો પ્રશ્ન આવશે અને તરત જ આપણે પડી ભાંગશું. અને એટલે આધ્યાત્મિક સ્વાસ્થ્ય આ ચારેય સ્વાસ્થ્યથી આગળનું સ્વાસ્થ્ય છે. ગુરુકુલની અંદર કોઈ બાબત સૌથી વધારે મને સ્પર્શતી હોય તો એ છે કે તમે ડૉક્ટર બનો કે ના બનો એ બહુ અગત્યનું નથી, તમે ઉદ્યોગપતિ બનો કે ના બનો એ બહુ અગત્યનું નથી, પણ તમે સારા માણસ બનો ને એ વધારે અગત્યનું છે. અને સારા માણસ બનાવવાનું કામ આ ગુરુકુળ જેવી સંસ્થાઓ કરતી હોય છે. સારા માણસ બનો એ માટે. માની લ્યો કે કોઈ વ્યક્તિ, સાહેબ બોર્ડ ફાસ્ટ આવ્યો, બોર્ડ ફાસ્ટ, બોર્ડમાં ફાસ્ટ, હાર પહેરાવ્યો, હાથીએ બેહાડ્યો, થ્રુ આઉટ એઇમ્સમાં ગયો, એઇમ્સમાં નીટમાં આખા ઇન્ડિયામાં પહેલો નંબર, એઇમ્સમાં પીજી કર્યું, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બન્યો, ગાયનેકોલોજિસ્ટ. અને જ્યાં નોર્મલ ડિલિવરી સહજતાથી થઈ શકે એમ હતી ત્યાં સિઝેરિયન કરવાનું ચાલુ કરે તો આવા ડોક્ટરને હું ધોઈ પીવો છે? સમજજો તમે. ઘણી વખત એવું બને છે કે આપણે જ્ઞાન બહુ પ્રાપ્ત કરી લઈએ છીએ પણ આધ્યાત્મિકતાના અભાવે સમાજને જેવું જોઈએ ને એવું પરિણામ નથી મળતું. મેં તો વહીવટી તંત્રમાં કામ કર્યું છે, આ રેકોર્ડિંગ થાય છે ને તોય જાહેરમાં બોલું છું. આઈએએસ અને આઈપીએસ તમને ઓછા ઇન્ટેલિજન્ટ લાગે છે? સાહેબ આપણા દેશની સૌથી અઘરામાં અઘરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આ લોકો વહીવટી તંત્રમાં આવે છે, પણ ત્યાં બેસીને અપવાદરૂપ અધિકારીઓને બાદ કરી અને બાકીના બધા કેવા કામ કરે છે ને એ બધા જાણે છે. શું કરવાનું તમારા જ્ઞાનને? આઈએએસ છો, આઈપીએસ છો, કલેક્ટર તરીકે બેઠા છો અને કલેક્ટર તરીકે બેસીને તમે જો એવા રોડ બનાવતા હોય જે પહેલા જ વરસાદની અંદર તૂટી જતા હોય, શું કરવાનું? આ બતાવે છે કે ક્યાંક આધ્યાત્મિકતા જે આપણને મૂળ વિચારો આપવા જોઈએ ને એ મળતા નથી. એક તો આપણને સારા માણસ બનાવે અને બીજું આધ્યાત્મિકતા મુશ્કેલ પરિસ્થિતિની વચ્ચે પણ આપણને સ્થિર રહેતા શીખવાડે. ઘણી વ્યક્તિઓ મને એવું કહે કે ભાઈ આ આધ્યાત્મિકતા છે એનો ફાયદો શું, સ્પિરિચ્યુઆલિટીનો ફાયદો શું? હું એટલું જ કહું કે તમે રોડ ઉપરથી આમ નીકળો તો રોડ ઉપરના જે ખાડા હોય, ખાડા, એ ખાડા ક્યારેય દૂર ન થાય. ખાડા તો રહે જ, હોય જ રોડ ઉપર. પણ તમારી ગાડી એમાં જો સસ્પેન્સર સારા હોય, જમ્પર સારા હોય તો એ ખાડાનો તમને અનુભવ ન થાય. તમે મર્સિડીઝ લઈને નીકળો અને તમે મારુતિ ફ્રન્ટી લઈને નીકળો, ભચાઉથી ભુજ આવો, ભચાઉ ભુજ સિંગલ દુધઈવાળા રસ્તે, હું આવ્યો એ રસ્તે, અને મારુતિ ફ્રન્ટી હોય ને મર્સિડીઝ હોય, ફેર પડે? પડે કે ન પડે? મારુતિ ફ્રન્ટીમાં અહીંયા ભુજ સુધી પહોંચે ત્યાં કાં તો કમર હરખી થઈ જાય ને કાં ભાંગી જાય, અને મર્સિડીઝમાં કોઈ અસર ના થાય કારણ કે જમ્પર બધું ઝીલી લે. સાહેબ આ સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા જીવનમાં જમ્પરનું કામ કરે છે. જર્ક આવે ને એ ઝીલી લે, તમારા સુધી પહોંચવા ન દે. નિષ્ફળતા મળે પચાવી જાય, તરત જ થાય. ભગવાનની ઈચ્છા, મહારાજે કહ્યું છે મારી મરજી વિના રે કોઈથી તરણું નવતોરાય. એમની ઈચ્છા, એમની ઈચ્છાથી થયું હશે, સ્વીકારી લે. અને જો આધ્યાત્મિકતા ન હોય ને તો અમુક તો ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ રિજેક્ટ કરે ત્યાં ગાંડો થઈ જાય. તમે જોજો અમુકમાં તો એવું થાય. આધ્યાત્મિકતા ન હોય ન્યાય તકલીફ પડે. નિષ્ફળતા મળી, કોઈક ભાગીદારે દગો આપ્યો, તરત જ તકલીફ. સાહેબ એટલે હંમેશા મંદિર અને સંતોના સંપર્કમાં રહેવું, કારણ કે એને કારણે મારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય જળવાય. અત્યારે
આ ડ્રગ્સ ને આ ને તે ને એનું જે આખું વિષ ચક્ર ફેલાઈ રહ્યું છે, સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ગમે એવું ઘસાતું બોલનારી વ્યક્તિ એક બાબતમાં તો સ્પષ્ટપણે એવું કે આજે ગુજરાત જો વ્યસનોથી થોડા ઘણા અંશે દૂર રહી શક્યું હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને કારણે રહી શક્યું. જે ઘરમાં આધ્યાત્મિકતા હોય ને સાહેબ, એ ઘરની અંદર એની આખી આખી પદ્ધતિ રીતભાત બદલાઈ જાય. તમે જોજો, બદલાઈ જાય. આ તમારા ભુજના જ અહીંથી આફ્રિકા ગયા, આફ્રિકાથી યુકે ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, અબજો રૂપિયા કમાયા, અને અબજો કમાયા પછી પણ એ ઉડવા નથી માંડ્યા, એના પગ હજી ધરતી પર છે. એનું કારણ બાળપણમાં રોપાયેલા કેટલાક આધ્યાત્મિક વિચારો, બીજ. મારે તમને યુવાન તરીકે એટલું કહેવું છે કે તમારી નવી પેઢીને, તમારા દીકરાઓને, દીકરીઓને આપણા હિન્દુ દેવી દેવતાઓનો પરિચય કરાવજો, આપણા સંતો મહંતોનો પરિચય કરાવજો, આપણા મંદિરોનો પરિચય કરાવજો. એને મંદિરે લઈ જજો. રેસકોર્સ કદાચ એકાદ વખત ન ગયા તો ચાલશે, હમીરસર તળાવની પાયડે એકાદ વખત ન ગયા તો ચાલશે, પણ એને મંદિરે લઈ જજો સાહેબ. એ ગુણ જે રોપાતા જશે અને એનું જે પરિણામ મળશે ને, પરિણામ અદ્ભુત હશે. એટલે આધ્યાત્મિકતા બહુ જરૂરી છે. છેલ્લી એક સરસ મજાની નાની વાર્તા, અને એ સાથે આપણે વાતને સમાપ્ત કરીએ, પૂરી કરવા તરફ જઈએ. આ નાની વાર્તા આપણને ઘણું કહી જાય છે. એક રાજા હતા અને એ રાજાનો જન્મદિવસ આવતો હતો. એટલે રાજાએ વિચાર્યું કે મારો જન્મદિવસ આવે છે તો મારે મારી સેવામાં જેટલા લોકો રોકાયેલા છે, મારા સેવકો, એ બધાને કંઈક ભેટ આપવી છે, મોટી ભેટ આપવી છે આ વખતે, કારણ કે લોકો બધા મારી સેવા કરે છે. એટલે રાજાએ નક્કી કર્યું કે ભેટ હું શું આપીશ, તો કે મારા મહેલની અંદર જેટલી અત્યંત અમૂલ્ય વસ્તુઓ છે ને, પછી એ હીરા માણેકના હાર હોય તોય ભલે, અને એવી કોઈ બીજી અમૂલ્ય વસ્તુ હોય તોય ભલે, એ બધી મારે સેવકોને ભેટમાં આપવી છે. એને ત્યાં મહેલમાં જેટલા સેવકો કામ કરતા હતા બધાને ભેગા કર્યા રાજાએ. રાજાએ ભેગા કરીને એવું કહ્યું કે કાલે મારો જન્મદિવસ છે, મારે તમને ભેટ આપવી છે. મારે તમને ભેટ શું આપવી છે, તો અમૂલ્ય વસ્તુઓ આપવી છે. હું એક કામ કરીશ, આપણું જે મહેલનું આખો મોટો ચોગાન છે, એ ચોગાનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ મૂકીશ, તમને દેખાય એવી રીતે અલગ અલગ વસ્તુઓ છે જુદી જુદી જગ્યાએ. 7 વાગે મહેલના દરવાજા ખુલશે, એક્ઝેક્ટ 7 વાગે હું દરવાજા ખોલીશ. તમારે મહેલમાં પ્રવેશ કરવાનો, અને મહેલમાં પ્રવેશ કરી તમને જે વસ્તુ ગમતી હોય ને એ વસ્તુ ઉપર હાથ મૂકવાનો. એના ઉપર હાથ મૂકો એટલે એ વસ્તુ તમારે. આટલું કાલે મારા તરફથી ભેટ તમે. અને બધા સેવકો એટલા રાજી. ઘણા વિચારે કે મને ગમતી વસ્તુ ઉપર કોઈક બીજો હાથ મૂકી દે તો પેલા. એટલે 7 વાગે દરવાજો ખુલવાનો હતો, ઘણા રાતે 12 વાગે આવીને બેસી ગયા. નોટબંધી વખતે બેંકના દરવાજે થતું હતું ને એવું, તમે જુઓ, ગોદડા લઈને બિચારા ઘણા ઊભા રહેતા હતા, ખબર કે આપણો વહેલો વારો આવી જાય તરત. સવારે 7 વાગે દરવાજો ખુલ્યો, બધા સેવકોએ એન્ટ્રી કરી, જોયું તો આજુબાજુ એટલી કિંમતી વસ્તુઓ ફરતી બાજુ મહેલના ચોગાનમાં ચારે તરફ ગોઠવેલી, બરાબર વચ્ચે એક સરસ ઊંચું સિંહાસન તૈયાર કરેલું, અને એના ઉપર રાજા બેઠા બેઠા બધું જોવે, કોણ શું પસંદ કરે છે. બધા દોડીને પોતાને જે ગમતું હતું આમ જોવે, આમાં દોડીને ફાટ કરતો હાથ મૂકી દે. એક વ્યક્તિ એ રાજા તરફ ગઈ, એટલે રાજાએ તરત જ કીધું, ભાઈ જલ્દી વાં જા, જે જોતું એના ઉપર હાથ મૂક, નહીતર જતો રહેશે તારો સમય, તને ગમતી વસ્તુ ઉપર કોઈક બીજો હાથ મૂક દેશે. ઓલા રાજાની કઈ વાત સાંભળી જ નહીં. હળવે પગથિયા ચડીને રાજાના સિંહાસન સુધી પહોંચી ગયો, અને પછી રાજાના માથે હાથ મૂકીને કે મારે તો તમે જોઈએ છે. રાજા કે હારું તને માગતા આવડું ને, એવું આ કોઈને માગતા આવડું નહીં. આ લોકોએ આ બધું માગી અને એક દિવસનું બધું લઈ લીધું, અથવા એક વખતનું લઈ લીધું, પણ તે મને માગીને હારું બધું માગી લીધું. એમ જેને ભગવાન માગતા આવડે ને સાહેબ, એને બધું માંગી લીધું, એને બીજું કાંઈ માંગવાની કે કંઈ લૌકિક પ્રગતિની જરૂર જ ના પડે. જે ભગવાન માગે ને એને સારામાં સારી નોકરી એની મેળે મળી જાય,
એને સારામાં સારી સફળતા એની મેળે મળી જાય, એને બધું એની મેળે મળે. ભગવાન માગતા આવડે તો એની મેળે મળે. એટલે સાવ પછી પુરુષાર્થહીન થઈને બેહી રહી એમ નહીં. પુરુષાર્થ તો કરવો જ પડે. મહારાજે કહ્યું છે કે ભાઈ મનુષ્ય યત્ન જરૂરી છે, પણ પરમાત્મામાં મને પૂર્ણ શ્રદ્ધા હોય અને મારું જીવન હું પરમાત્માને સમર્પિત કરું, એ આધ્યાત્મિક સ્વાસ્થ્ય મારામાં આવે તો હું જે ક્ષેત્રમાં જાઉં એ ક્ષેત્રમાં સફળ થઈ શકું. મેં આજે 5 પ્રકારના સ્વાસ્થ્યની આપને વાત કરી છે. પહેલું નાણાકીય સ્વાસ્થ્ય, બચત કરવાની ટેવ પાડું, દેખાદેખી બંધ કરી ખોટા ખર્ચા બંધ કરું, યોગ્ય રોકાણ કરું. બીજું સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય, વ્યસનથી મારી જાતને દૂર રાખું, વ્યસનોથી મારી જાતને દૂર રાખું, જીવનમાં કસરત, યોગ, પ્રાણાયામને અપનાવવું અને યોગ્ય આહાર વિહારનું ધ્યાન રાખવું. ત્રીજું સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય, મારા વિચારો અત્યંત મહત્વના છે. આ મોબાઈલનો પણ મહિનામાં એકાદ દિવસ ઉપવાસ કરું, આના ઉપર થોડોક કંટ્રોલ રાખું, સારી વ્યક્તિઓ અને સારા વિચારના સંપર્કમાં રહું અને કંઈક સારું વાંચવાની ટેવ પાડું. ચોથું સ્વાસ્થ્ય સામાજિક સ્વાસ્થ્ય, સમાજના લોકો સાથેના મારા સંબંધો બહુ જ અગત્યના છે અને એ સંબંધો જાળવવા માટે માત્ર હું જ સાચો એવું નહીં, સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે એ વાત હું સ્વીકારતો થાવ. બીજા પોતાના સ્વભાવ બદલે એમ નહીં, હું જરૂર પડે ત્યાં મારા સ્વભાવમાં પરિવર્તન લાવું. હું બધાને બદલવાને બદલે મારી જાત થોડી બદલું અને બધાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરું તો મારું સામાજિક સ્વાસ્થ્ય પણ સરસ જળવાય. અને છેલ્લું આધ્યાત્મિક સ્વાસ્થ્ય, હું પરમ કૃપાળુ પરમાત્માને મારું જીવન સમર્પિત કરું, ભગવાનને અને ભગવાનના કાર્યને સમજવા માટેનો પ્રયત્ન કરું. ભગવાન જે કંઈ પણ કરતા હશે એ સારા માટે જ કરતા હશે એ હૃદયથી સ્વીકારતો થાવ તો જીવનમાં આવતા પ્રશ્નોની સામે હું લડી શકીશ. આજના દિવસે તમે બધા 1.5 કલાક સુધી શાંતિથી બેસી શક્યા. આમ તો ક્લાસમાં 35 મિનિટે બેસતા નહોતા, પણ 1.5 કલાક સુધી શાંતિથી હું અહીંથી જોઉં છું છેલ્લે સુધીની વ્યક્તિ એકાગ્ર ચિત્તે આ વાત સાંભળી રહી છે. એનો સ્પષ્ટ મતલબ એ થયો મિત્રો કે આ વાત તમારા હૃદય સુધી પહોંચે છે. એને માત્ર હૃદય સુધી નહીં રાખતા, એને જીવનમાં અમલમાં મૂકજો. આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અહીંયા થયેલી વાત આપણને બધાને ગળે ઉતરે, આપણને સમજાય અને આપણા જીવનમાં અમલમાં આવે એવી આપણને બળ, બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત થાય. અને એક છેલ્લું એટલું સમજજો કે આ જે આયોજન થયું ને, મને આનંદ સ્વામીએ ફોન કર્યો તાત્કાલિકપણે, અને ખબર નહીં આજ વખતે મારો રવિવાર ખાલી હતો, નકર મોટાભાગના રવિવારો પેક હોય છે. અત્યારે ઓક્ટોબર સુધીના પેક છે, આજ ખાલી હતો અને મેં એમને તરત હા પાડી દીધી. અનાયાસે જ ગોઠવાઈ ગયું. સમજો મિત્રો, આ ગોઠવાયું નથી. કુદરતનો કંઈક અદ્ભુત ક્રમ હોય છે. કુદરત મને અહીંયા ખેંચીને લાવી છે અને તમને પણ ખેંચીને લાવી છે, કારણ કે મને માધ્યમ બનાવીને એક મેસેજ પરમાત્માને તમારા સુધી પહોંચાડવો હતો. મને માત્ર માધ્યમ બનાવવું હતું, એક જ મેસેજ તમારા સુધી પહોંચાડવો હતો. આ 1.5 કલાકની વાત તમારા માટે હતી જ નહીં, સમજો. પણ હા, 1.5 મિનિટની વાત આમાંથી તમારા માટે જ હતી. એ 1.5 મિનિટ તમારી કઈ હતી એ પકડી લેજો. એટલો આપણો આ સેમિનાર સાર્થક. આપ સૌને સફળ અને ઉજ્જવળ જીવન માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વામિનારાયણ ભગવાનની જય.